નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આવનારી જીપીએસસી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે લોકો કરંટ અફેર્સની તૈયારી માટે એક વિશેષ શ્રેણી ઉપર કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે આ શ્રેણી અંતર્ગત 10 સેશન અંતર્ગત કુલ 100 પ્રશ્નો ઉપર કામ કર્યું છે. આજે આપણે પાર્ટ 11 ઉપર આગળ વધવાના છીએ. આજે પણ આપણે ખૂબ જ મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી સવાલોને તથા તેના ઉત્તરો ઉપર ચર્ચાઓમાં આગળ વધવાના છીએ. આજનો લેક્ચર આપને ખૂબ જ ઉપયોગી થશે એવી આશા સાથે આજની આપણી કામગીરી શરૂ કરીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન દોસ્તો જોઈએ. પ્રશ્ન છે કે કિમ્બરલે પ્રક્રિયા પ્રમાણન યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? દોસ્તો, આ પ્રકારનો એક આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠક અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યવસ્થા સાથે સંકળાયેલો પ્રશ્ન છે. કિમ્બરલે પ્રમાણન યોજના છે, એના અંતર્ગત 2019માં ભારતની અંદર દિલ્હી ખાતે એક આંતરરાષ્ટ્રીય બેઠક થયેલી હોવાને લીધે આપણે આ પ્રશ્નને અહીંયા સામેલ કર્યો છે. 4 ઓપ્શન તમારી સામે છે કે આ કિમ્બરલે પ્રક્રિયા પ્રમાણન યોજના એટલે કે કિમ્બરલે પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ પરમાણુ ઉર્જા માટે જરૂરી યુરેનિયમના આંતર સરકારી વેપાર ઉપર દેખરેખ રાખવા બાબતે સંકળાયેલી છે. બીજો ઓપ્શન એમ કહે છે કે હીરા એટલે કે ડાયમંડ્સના વેપારનો જે દુરુપયોગ થાય છે એને અટકાવવા માટેની આ એક યોજના છે અથવા તો એક વ્યવસ્થા છે. ઓપ્શન સી એમ કહે છે કે મેડિકલ ડિસ્પોઝલ એટલે કે મેડિકલ વેસ્ટને ડિસ્પોઝ કરવા માટેની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા છે, એના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા સાથે આ પ્રક્રિયા સંકળાયેલી છે. અને ચોથો ઓપ્શન એમ કહે છે કે ભૂગર્ભ જળના ઉપયોગ અંગેની આંતર સરકારી સહમતિ બાબતે આ પ્રકારની સ્કીમ આપણને જોવા મળે છે. તો યાદ રાખો કે અહીંયા ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે, એટલે કે હીરા ડાયમંડ્સના વેપારનો જે દુરુપયોગ થતો હોય તો એ દુરુપયોગને અટકાવવા માટે થઈને આ પ્રકારની યોજના શરૂ થયેલી છે. દોસ્તો, આ જે KPCS છે એની જો છેલ્લું વાક્ય તમે વાંચશો તો એની અંદર તમને એક જ વાક્યની અંદર એની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આપણને ડેફિનેશન મળે છે કે આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર યોજના છે કે જે રફ હીરાના વેપારને નિયંત્રિત કરે છે. દોસ્તો, હીરો એ કાર્બનનું સ્વરૂપ છે. જમીનમાંથી ખોદકામ કરી અને એ કાચા હીરાઓ મેળવવામાં આવે છે, જેને સામાન્ય રીતે આપણે રફ કહીએ છીએ. દુનિયાના ઘણા બધા દેશોની અંદર હીરાની ખાણ છે એમાં ઉત્ખનનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. સૌથી વધુ આ પ્રકારના હીરાના જે કાંઈ ખાણ છે એનું ઉત્ખનનનું કામ છે આપણને આફ્રિકી દેશોમાંથી જોવા મળે છે. પણ ઘણી બધી વખત કેટલાક માફિયાઓ આ પ્રકારના વિસ્તાર ઉપર કબજો જમાવી લોકોની તસ્કરી કરી અને એમની પાસે બળજબરીથી જો હુકમી ચલાવી અને હીરાનું ઉત્ખનન છે ગેરકાયદેસર રીતે કરતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિ જે તે દેશની અંદર એ દેશની સરકારના ધ્યાનમાં હોતી નથી, એટલે કે એક પ્રકારનું સ્મગલિંગ હોય છે. તો આ પ્રકારે હીરાની રફનું જે સ્મગલિંગ થાય છે એને આપણે સંયુક્ત રીતે કેવી રીતે અટકાવી શકીએ એ માટેની આખી આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા જે છે એની અંદર આશરે 82થી વધારે દેશો જોડાયેલા છે. સાથોસાથ ડાયમંડ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો અને મેં તમને હમણાં વાત કરી એમ કે એમાં માનવ તસ્કરીથી નાના બાળકો છે, મહિલાઓ છે, ગરીબ વર્ગ છે, ખૂબ જ અલ્પ વિકસિત અવસ્થામાં રહેલા દેશમાંથી આ પ્રકારના લોકોને ગુલામ તરીકે એ ત્યાં લઈ જવામાં આવતા હોય છે. મશીન ગનની હાજરીમાં અને માથેભારે તત્વોની હાજરીમાં એમની પાસે કામ કરાવવામાં આવતું હોય છે. જો કોઈ વ્યક્તિ ત્યાંથી ભાગવાની કોશિશ કરતો હોય તો તેને ગોળીઓ મારી દેવામાં આવતી હોય છે. આ બધી પ્રવૃત્તિ થતી હોય છે. તો એને અટકાવવા માટે થઈને કેટલાક માનવ અધિકાર સંગઠનો પણ અહીંયા સંકળાયેલા છે. આ પ્રકારની પ્રક્રિયા જે છે એ 2003થી શરૂ થયેલી છે. આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ પ્રણાલીમાં અથવા આ વ્યવસ્થામાં આપણો દેશ ભારત છે એ શરૂઆતથી જ સંકળાયેલો છે. એટલે કે ભારત છે એ આ આખી પ્રક્રિયા સ્થાપિત થઈ છે એ પ્રક્રિયાનો સંસ્થાપક દેશ છે. આટલા મુદ્દા આપણે યાદ રાખવાના છે. મેં તમને કીધું એમ કે આનું કરંટ કોન્ટેક્સ્ટ કેવી રીતે છે, કરંટનો સંદર્ભ એટલા માટે છે કે નવેમ્બર 2019માં આ પહેલ અંતર્ગત અથવા તો આ યોજના છે એની આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠક આપણા દિલ્હીમાં થઈ હતી. જ્યારે બેઠક થઈ છે એ સમયનો એનો ઓફિશિયલ લોગો આપણી સામે આવે છે. ઓકે, આ બધા એવા દેશ છે કે જ્યાં આ પ્રકારની પ્રવૃત્તિ વધારે થાય છે. ખાસ કરીને સિયેરા લિયોન નામનો દેશ છે, ત્યાં ખૂબ બધા આ પ્રકારના પ્રશ્નો સામે આવતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને એક મૂવી પણ બનેલી છે, બ્લડ ડાયમંડ. સમય મળે તમને અને તમે વાંચતા થાક્યા કંટાળા હો તો બ્લડ ડાયમંડ જોઈ લેવી એટલે આ આખો કોન્સેપ્ટ છે તમને ક્લિયર થઈ જશે. ઓકે, ત્યારબાદનો આજનો આપણો બીજો પ્રશ્ન જોઈએ. દોસ્તો, ખાસ બરાબર શાંતિથી આને સમજવાની કોશિશ કરજો. રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા સૂચકાંક નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ અંગેની માહિતી
સરળતાથી નાગરિકોને ઉપલબ્ધ થાય એના માટે થઈ અને ખાસ ધ્યાન રાખો એક સંસ્થા છે CPCB, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કઈ એપ્લિકેશન છે એનો વિકાસ કરવામાં આવ્યો છે. દોસ્તો, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આપણા દેશની રાષ્ટ્રીય સ્તરે પ્રદૂષણને અટકાવવા માટે કામ કરતું એક સંગઠન છે અને એ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અંતર્ગત કામ કરતું સંગઠન છે, જેની સ્થાપના 1974માં થઈ, જેના વિશે આપણે આ સ્લાઇડમાં આગળના મુદ્દાઓમાં ધ્યાન પણ લેશું. આ સંસ્થા દ્વારા નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સની રચના કરવામાં આવી છે. આ નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર UPSCની પ્રિલિમમાં ઓલરેડી પ્રશ્ન પૂછવામાં આવી ચૂક્યો છે. GPSCની પ્રિલિમમાં પણ નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર પ્રશ્ન આવી શકે. બીજું, જે લોકો મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે એ લોકોને ભારતની અંદર રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા સૂચકાંક ઉપર નોંધ લખવા જેવો પ્રશ્ન પણ આવી શકે. તો 2014થી ભારતમાં નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ પ્રવર્તમાન છે અને દેશના સામાન્ય નાગરિકને એ પોતે જે શહેરથી બિલોંગ કરે છે, હાલની અંદર આપણી પાસે એક એપ્લિકેશન ડેવલપ થઈ છે જેમાં 100 શહેરોને આવરવામાં આવ્યા છે. તો એ 100 શહેરોની અંદર રહેતો નાગરિક સામાન્ય એક નાની એવી એપ્લિકેશનથી પોતાના શહેરની અને પોતાની આસપાસમાં જે વાયુ છે એની ગુણવત્તા કયા પ્રકારની છે એના અંગેની માહિતી મેળવી શકે. તો 4 ઓપ્શન છે કે આમાંથી કઈ એપ્લિકેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. પહેલો ઓપ્શન છે સફર, બીજો છે સમીપ, ત્રીજો છે સમીર અને ચોથો ઓપ્શન છે શ્વાસ. આ પૈકી સાચો જવાબ આવશે સમીર. તો જો અહીંયા બીજો પ્રશ્ન ધ્યાન રાખવાનો, સમીર છે એ નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ દર્શાવતી એપ્લિકેશન છે. બીજો પ્રશ્ન એવો આવે કે સમીર નામની એપ કોણે બનાવી, તો એનો જવાબ આવશે CPCB. ઓકે, તો જુઓ, સમીર એપ્લિકેશન સાથે અત્યારે ભારતના 100 જેટલા શહેરોને આવરી લેવામાં આવ્યા છે અને એ વાયુ ગુણવત્તા અંગેની માહિતી એકદમ સરળતાથી આપી શકે છે. જો જ્યારે પણ તમે મુખ્ય પરીક્ષા અંતર્ગત ICTની મદદથી દેશને કેવી રીતે મજબૂતી આપી શકો ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીની મદદથી, તો વિવિધ નાની મોટી એપ્લિકેશન બનાવી અને જનજાગૃતિ અભિયાન આ રીતે તમે ચલાવી શકો ટેકનોલોજીના માધ્યમથી. એનું એક ઉદાહરણ સમીર એપ્લિકેશનના મદદથી તમે પ્રૂવ કરી શકો. આ એપ્લિકેશન ઉપર દર કલાકે વાયુ ગુણવત્તાની માહિતી છે એ અપડેટ કરવામાં આવતી હોય છે. ઓકે, અને આ એપ્લિકેશન મેં કીધું એમ NAQA સાથે દર્શાવે છે. જો આ એપ્લિકેશન છે એના જ પેજીસ મેં તમને બતાવ્યા છે. આ પ્રકારનું એનું લેઆઉટ છે. દેશમાં વિવિધ વિસ્તાર છે એની અંદર જે તે શહેર આવ્યા હોય એનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ કયા પ્રકારનો છે એ પણ દર્શાવવામાં આવે છે. જો નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ કયા પ્રકારનો છે, તો એને 6 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યો છે. અહીંયા જુઓ, એર ક્વોલિટી ઇન્ડેક્સનું મૂલ્ય આપવામાં આવ્યું છે. અહીંયા આ મૂલ્યના આધારે એ એર ક્વોલિટી કયા પ્રકારની કહેવાય એની માહિતી આપવામાં આવી છે અને સાથે એ જે એર ક્વોલિટી છે એનું સ્ટેટસ દર્શાવતો કલર કોડ પણ આપવામાં આવ્યો છે. તો ખાસ ધ્યાન રાખવું, શરૂઆતમાં છે ને પહેલી કેટેગરી છે 50-50ના મૂલ્યાંકનમાં છે, 0 થી 50 છે. ઓકે, બીજું છે 51 થી 100 છે. બાકીની 4 કેટેગરી છે એ 100-100ના ડિફરન્સ ઉપર છે. જો અહીંયા 101 થી 200, 201 થી 300, 301 થી 400, 401 થી 500. હવે જુઓ, જ્યારે કોઈ શહેરનો તમને માત્ર એર ક્વોલિટી ઇન્ડેક્સ આપવામાં આવે, દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ ગાંધીનગરની અંદર છે 70, તો તમારે જોવાનું કે 70 ક્યાં છે, તો કે ભાઈ અહીંયા સેકન્ડ કેટેગરીમાં છે, સેટિસ્ફેક્ટરી, સંતોષપ્રદ ત્યાંની પરિસ્થિતિ છે. ઓકે, તો એના આધારે આપણે માહિતી મેળવી શકીએ. મતલબ શું કે જો તમે એર ક્વોલિટી ઇન્ડેક્સ 0 થી જેમ 500 તરફ જશો એમ વાયુ ગુણવત્તા છે એની ખરાબ પરિસ્થિતિ તમે દર્શાવો. મતલબ એર ક્વોલિટી ઇન્ડેક્સ જેટલો ખરાબ એટલી ત્યાંની મતલબ જેટલો ઊંચો એટલી ત્યાંની વાયુની ગુણવત્તાની સ્થિતિ વધુ ને વધુ શું થશે, ખરાબ થશે. સાથોસાથ તમને આ જ એપ્લિકેશનની અંદર કલર કોડની શું હેલ્થ ઇમ્પેક્ટ થાય એ પણ દર્શાવવામાં આવી છે. દાખલા તરીકે ફર્સ્ટ કેટેગરી છે એવું દર્શાવે છે કે મિનિમલ ઇમ્પેક્ટ છે, એનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. સેકન્ડ કેટેગરી છે એ એવું દર્શાવે છે કે ભાઈ માઇનર બ્રીથિંગ ડિસ્કમ્ફર્ટ ટુ સેન્સિટિવ પીપલ, સંવેદનશીલ લોકોને માઇનોર એટલે કે આંશિક રીતે કંઈક અસર થઈ શકે. સેન્સિટિવ પીપલમાં તમારે હંમેશા યાદ રાખવાનું, નવજાત શિશુઓ અને વયોવૃદ્ધ વ્યક્તિઓ એને હંમેશા સેન્સિટિવ પીપલ તરીકે ધ્યાનમાં લેવાના. ત્રીજી કેટેગરી એમ કહે છે કે ભાઈ બ્રીથિંગ ડિસ્કમ્ફર્ટ ટુ ધ પીપલ વિથ લંગ્સ, અસ્થમા એન્ડ હાર્ટ ડિઝીઝ, જેમને ફેફસાની બીમારી હોય, અસ્થમા હોય અથવા તો હૃદયનો કોઈ રોગ હોય કે બીમારી હોય, તો એમને આ થર્ડ કેટેગરી એટલે કે જ્યારે ઇન્ડેક્સ 101 થી 200 ની વચ્ચે હોય તો મુશ્કેલી થઈ શકે. ઓકે,
બીજું કે ચોથી કેટેગરી એમ કહે છે કે આ કન્ડિશનમાં, મતલબ ચોથી કેટેગરી એટલે 201 થી 300 જ્યારે કોઈ શહેરની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો આ સ્થિતિમાં લાંબો સમય કોઈ પણ વ્યક્તિ રહે, ઓકે, પ્રોલોંગ્ડ એક્સપોઝર, તો કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્યના પ્રશ્નો થઈ શકે, ઓકે. એવી જ રીતે બાકીની અંદર પણ આપણને જોવા મળે છે. સૌથી છેલ્લી કન્ડિશન તો એવી છે કે સામાન્ય હેલ્ધી વ્યક્તિને પણ શ્વસન તંત્ર સાથે સંકળાયેલી બીમારી થઈ શકે છે. જો અહીંયા દર્શાવવામાં આવ્યું છે આ જ એપ્લિકેશનની અંદર, દાખલા તરીકે અહીંયા શહેર છે ગાંધીનગર, તો તમને એનો સીધો જ એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવવામાં આવે છે 50. આ રીતે તમે 100 શહેરનું નક્કી કરી શકો. બીજું, હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ આના અંતર્ગત કયા કયા પ્રદૂષકોનો સમાવેશ થાય છે. યુપીએસસીની પ્રિલિમની અંદર આપણને આ પ્રકારનો પ્રશ્ન પૂછાણો હતો કે નીચેના પૈકી કયા કયા ઘટકોને નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ અંતર્ગત સામેલ કરવામાં આવેલા છે, ઓકે. તો એમાં એક છે PM10. એવા ઘટકો અથવા એવા વાયુની અંદર ફરતા હરતા કણો કે જેમનું કદ 10 માઇક્રોન કરતાં ઓછું છે, પર્ટિક્યુલેટ મેટર જેને કહેવાય, તો જે પર્ટિક્યુલેટ મેટરનું કદ 10 માઇક્રોન કરતાં ઓછું છે અથવા 10 માઇક્રોન જેટલું છે એને આપણે PM10 કહેશું. એવી જ રીતે એનાથી પણ સૂક્ષ્મ કણો છે જે શ્વસન તંત્ર માટે અત્યંત હાનિકારક છે, PM2.5. ત્યારબાદ NO2, SO2 સલ્ફર ડાયોક્સાઇડ, CO કાર્બન મોનોક્સાઇડ, O3 ઓઝોન, એમોનિયા અને લેડ PB. આ 8 મુખ્ય વાયુ પ્રદૂષકોને આ પ્રોગ્રામ અંતર્ગત ધ્યાનમાં લેવામાં આવે છે. બીજી એક ખાસ વાત, તમને પ્રિલિમમાં એવો પણ પ્રશ્ન પૂછાય કે વાયુ ગુણવત્તા સૂચકાંક જે છે એ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે, તો એ વિધાન પણ તમારે સાચું સાબિત કરવાનું, ટીક મારવાનું. દાખલા તરીકે એનું આપણને સ્ટેટમેન્ટ મળે છે કે ભાઈ 17 સપ્ટેમ્બર 2014 રોજ NAQI ની શરૂઆત થઈ હતી દિલ્હીથી, ઓકે. તો આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખશું. બીજું, હવે CPCB વિશે વાત કરી મેં કે ભાઈ CPCB છે એની રચના તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, કારણ કે આપણા દેશમાં પર્યાવરણ ઉપર વિવિધ 7 થી 8 અગત્યના કાનૂનો પ્રવર્તમાન છે. તો સવાલ એવો પણ આવે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના નીચેના પૈકી કયા કાનૂન હેઠળ થઈ છે? તો એનો જવાબ આવશે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાનૂન 1974. એની સાથે ઓપ્શનમાં તમને પર્યાવરણ સંરક્ષણ કાનૂન 1986 આપે, વાયુ ગુણવત્તા અંગેનો કાનૂન 1981 આપે. તમારે અહીંયા જળવાળા કાનૂનને યાદ રાખવાનું. બીજું, અત્યારે દેશની અંદર જેટલા પણ પર્યાવરણ ક્ષેત્ર સાથે સંકળાયેલા કાનૂનો છે એ બધા કાનૂનો ઉપર કામગીરી પણ CPCB કરે જ છે. બધા કાનૂનો અંતર્ગત CPCB ને સત્તા આપવામાં આવેલી જ છે, પણ એની સ્થાપના છે એ જળવાળા કાનૂનથી થઈ છે, ઓકે. આ મુદ્દાને ધ્યાનમાં આપણે રાખશું. અહીંયા એક બીજો એક્સ્ટ્રા ફેક્ટ આપણે જાણી લઈએ. IIT મદ્રાસના વિદ્યાર્થીઓએ એક એર પ્યોરિફાયર બનાવ્યું છે અને એનું નામ છે સાયક્લોફાઇન. મેં વાત કરી એમ આને CPCB અથવા તો બીજા કોઈ મુદ્દા સાથે કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી, પણ વાયુ ગુણવત્તાની વાત છે એટલા માટે આ મુદ્દાને હું સાથે આવરી લઉં છું. તમને માનો કે પ્રિલિમમાં પૂછાય કે સાયક્લોફાઇન શું છે, એર પ્યોરિફાયર કોણે બનાવ્યું? IIT મદ્રાસના વિદ્યાર્થીઓએ, ઓકે. અગાઉના લેક્ચર્સમાં આપણે લગભગ 9મા લેક્ચરની અંદર વાયુ અને હેપા નામના એર પ્યોરિફાયર મશીન્સ વિશે પણ વાત કરેલી. એની જેવું જ આ પ્રકારનું એક મશીન છે. હવે જો સમીરની વાત કરી એમ અહીંયા બીજો એક કાર્યક્રમ છે સમીપ. એના ઉપર આપણે કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન નથી બનાવતા, પણ સાથોસાથ એનું નામ થોડુંક સિમિલર છે, ઓપ્શનમાં પણ આપણે લીધું છે, એટલા માટે થઈને સમીપ નામના કાર્યક્રમને પણ ધ્યાનમાં લઈએ. તમને માનો કે એવો પ્રશ્ન પૂછાય કે ભારતનું કયું મંત્રાલય સમીપ નામનો કાર્યક્રમ છે એ ચલાવી રહ્યું છે, અથવા એવો સવાલ પૂછાય કે સમીપ કાર્યક્રમનો ઉદ્દેશ જણાવો, તો જો ભારતનું વિદેશ મંત્રાલય છે એણે આ કાર્યક્રમ શરૂ કર્યો છે, એનું નામ છે સમીપ. આ કાર્યક્રમ અંતર્ગત દેશના વિવિધ યુનિવર્સિટીઓમાં, વિવિધ યુનિવર્સિટી કેમ્પસમાં જઈ ભારત સરકારની વિદેશ નીતિ છે એના ઉપર ચર્ચા કરવામાં આવે છે. વિદેશ નીતિ કયા સિદ્ધાંતો પર કામ કરે છે, ભારતની વિદેશ નીતિની સફળતા શું છે, ભારતની વિદેશ નીતિ સામે કયા કયા પ્રકારના પડકારો રહેલા છે, ઓકે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે કેવી રાજનીતિ અને વિદેશ નીતિ પ્રવર્તમાન છે એ બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમનું નામ છે સમીપ. મતલબ કે વિદ્યાર્થીઓને વિદેશ નીતિ સાથે જોડવા અને એવો એક વર્ગ તૈયાર કરવો કે જે પોતાનું કરિયર, પોતાની કારકિર્દી વિદેશ સેવા સાથે જોડીને જોવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ સાથે. તો એનું પૂરું નામ છે સ્ટુડન્ટ્સ એન્ડ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, વિદેશ મંત્રાલય. સ્ટુડન્ટ્સ એન્ડ MEA એન્ગેજમેન્ટ પ્રોગ્રામ, જે મેં તમને વાત કરી એ મુદ્દો આ છે. સુષ્મા સ્વરાજ જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે એ સમયે એમની આ ઇનિશિયેટિવ આખી હતી, ઓકે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. આજનો ક્વેશ્ચન નંબર 3 છે એ સફર પ્રણાલી ઉપર આધારિત છે.
સફર પ્રણાલી ઉપર જીપીએસસી એ મુખ્ય પરીક્ષાની અંદર પણ પ્રશ્ન પૂછી નાખ્યો છે કે સફર પ્રણાલી શું છે, એની વિશેષતાઓ જણાવો, બરાબર, અને એની ઉપયોગિતા જણાવો. તો અહીંયા આપણે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી લઈશું, એની સાથોસાથ હું તમને સમજાવીશ કે તમે એને 200-150 શબ્દની મર્યાદામાં મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને એનો જવાબ કેવી રીતે લખી શકો. તો પહેલાં તો બરાબર સમજો કે આપણે વાત કોની કરી રહ્યા છીએ, સફર પ્રણાલી. 2 વિધાન તમને આપવામાં આવ્યા છે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી, અને એમાંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે. પહેલું વિધાન એમ કહે છે કે આ જે પ્રણાલી છે, ખાસ સમજો, એ વાયુ ગુણવત્તા અંગેની જાણકારી ઉપરાંત એટલે કે એનાથી વિશેષ હવામાન અંગેની આગાહી પણ કરે છે. બીજું વિધાન એમ કહે છે કે આ પ્રણાલીનો વિકાસ કોણે કર્યો છે, સીબી દ્વારા થયો છે. દોસ્તો આ બેમાંથી પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. કારણ કે IITM નામની સંસ્થાએ એનો વિકાસ કર્યો છે અને ઇન્ડિયન મિટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMD દ્વારા અત્યારે એનું સંચાલન થઈ રહ્યું છે. કોનું? સફર પ્રણાલીનું. પહેલું વિધાન સાચું છે કે આ સિસ્ટમ આપણને વાયુ ગુણવત્તા અંગેની માહિતી તો આપે છે, ઉપરાંત આપણને સામાન્ય હવામાન અંગેની માહિતી પણ આપે છે. જો તમે મેટ્રોપોલિટન સિટીની અંદર મુલાકાત લીધી હોય અથવા ત્યાં વસતા હો તો તમે અમુક ચોકમાં અમુક 4 રસ્તાઓ ઉપર બહુ મોટી ડિસ્પ્લે જોઈ હશે કે જે આસપાસની વાયુની ગુણવત્તા શું છે એ જનતાને જાગૃત કરવાના ઉદ્દેશથી ત્યાં રાખવામાં આવી હોય છે. તો એ જે આખી સિસ્ટમ છે ને, એ સિસ્ટમનું નામ છે સફર. એનું આપણે એક ઇમેજ પણ જોશું, એનાથી તમને આખી મુદ્દાનો ખ્યાલ આવશે. તો જુઓ, પહેલાં તો મુખ્ય પરીક્ષા હોય સફર વિશે કંઈક પૂછાણું તો એનું પહેલાં આપણે પૂરું નામ આવડવું જોઈએ. કોઈ પણ આવા શોર્ટ ફોર્મ વાળો ક્વેશ્ચન હોય તો સૌથી પહેલાં આપણે પ્રયાસ કરવાનો છે કે આપણે એનું પૂરું નામ ભૂલ પડ્યા વગર લખીએ. માનો કે કોઈ કન્ડિશનમાં આપણને અંગ્રેજી સ્પેલિંગ નથી યાદ રહેતો તો આપણે ઇન્વર્ટેડ કોમા કરીને ગુજરાતીમાં એ વસ્તુને લખી શકીએ છીએ. ઓકે, તો ધ સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ, વાયુ ગુણવત્તા અને આબોહવાની આગાહી બંને પ્રકારની કામગીરી કરતી એક ડિસ્પ્લે પ્રોગ્રામ છે. ઇટ ઇઝ કોલ્ડ સફર. બરાબર. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો આ પ્રોજેક્ટ છે, સફર પ્રોજેક્ટ છે. એ ભારતના મેટ્રોપોલિટન શહેરોની અંદર આ વસ્તુ લાગુ થઈ છે. ભારત સરકાર જે છે એની સેન્સસ રજિસ્ટ્રેશન ઓફિસ છે, એના મત મુજબ જ્યારે કોઈ પણ શહેરની વસ્તી 40 લાખથી વધુ થઈ જતી હોય છે તો એને આપણે મેટ્રોપોલિટન એરિયા જાહેર કરતા હોઈએ છીએ. તો એવા બધા શહેરોની અંદર મેટ્રોપોલિટન શબ્દ વપરાય છે અને કેટલીક વખતે રાજ્યોની જે રાજધાની હોય છે એની અંદર પણ આ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. આ સિસ્ટમનો ઉદ્દેશ શું છે? તો જો જે તે શહેરમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે, રિયલ ટાઈમ એટ ધ ટાઈમ કેટલું છે એ, બરાબર, અને એ જ ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર આબોહવાની શું પરિસ્થિતિ હશે એનું ફોરકાસ્ટિંગ કરવા માટે થઈ જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આપણે શું કર્યું છે, આ સિસ્ટમ ડેવલપ કરી છે. આ સિસ્ટમનો વિકાસ કોણે કર્યો છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિટીરિયોલોજી IITM પૂના ખાતેની સંસ્થા છે, એના દ્વારા આ આખી સિસ્ટમ વિકસાવવામાં આવી છે અને વર્તમાનમાં આ પ્રણાલીનું સંચાલન છે એ ભારતીય મોસમ વિભાગ ઇન્ડિયન મિટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ, જેની સ્થાપના વર્ષ 1875માં થઈ હતી. ઓકે, તો એ સંસ્થા દ્વારા અત્યારે એનું સંચાલન થઈ રહ્યું છે. જો અહીંયા આ પ્રકારની મેં ડિસ્પ્લે તમને બતાવવાની કોશિશ કરી છે. આ ગાંધીનગરની અંદરની ડિસ્પ્લે બતાવેલી છે. જો અહીંયા 2 પ્રકારના મેઝરમેન્ટ થશે. એક છે પોલ્યુટન્ટ્સ, પ્રદૂષક, અને બીજું છે વેધર મોનિટરિંગ અથવા વેધર મોનિટર, મતલબ કે આબોહવાના ઘટકો. તો પોલ્યુટન્ટ્સમાં સફર અંતર્ગત પહેલું જે આપણે સમીર જોયું ને એનાથી વધારે પોલ્યુટન્ટ્સનો સમાવેશ થાય છે, જેમ કે PM 2.5 અહીંયા પણ છે, PM10 છે, O3 છે, CO છે, NOx છે, SO2 છે, બેન્ઝીન, ટોલ્યુઇન, ઝાયલિન અને મર્ક્યુરી, એ બધાનો સમાવેશ પણ અહીંયા પોલ્યુટન્ટ્સ ઘટક તરીકે થાય છે. સાથે આપણે જોઈએ તો વાતાવરણના અથવા તો આબોહવાના જે મોસમના ઘટકો છે એમાં ટેમ્પરેચરની કન્ડિશન બતાવશે અને આવનારા 72 કલાકની અંદર ટેમ્પરેચરમાં શું ફરક થશે એ પણ બતાવશે. રેઇનફોલ એટલે કે વરસાદની પરિસ્થિતિ, ભેજની પરિસ્થિતિ, પવનની દિશા, ગતિ એને પણ દર્શાવશે અને ખાસ મહત્વપૂર્ણ એની વિશેષતાઓ ધ્યાન આપો ભાઈ. UV રેડિયેશન, અલ્ટ્રા વાયોલેટ રેડિયેશનનું પ્રમાણ પણ આપણને સફર સિસ્ટમ આપે છે. પ્રિલિમમાં આ વિધાન પણ આપણને કામ લાગી શકે. સાથોસાથ સૂર્યતપ એટલે કે સોલાર રેડિયેશન, એ વિસ્તારમાં કેટલો તડકો પડે છે, સોલાર એટલે કે સૌર કિરણો, એની પરિસ્થિતિનું મૂલ્યાંકન પણ કરે છે. જો અહીંયા મેં તમને વ્યવસ્થિત રીતે આખો મુદ્દો સમજાય એટલા માટે
આપણે 7 જુલાઈ 2020 ને ધ્યાનમાં રાખીને 4 શહેરોનું એટ ધ ટાઈમ પરિસ્થિતિ શું હતી આપણે જોઈએ તો અમદાવાદની અંદર પરિસ્થિતિ એવી હતી કે એર ક્વોલિટી ઇન્ડેક્સ હતો કેટલો 43. અહીંયા પણ આગળ આપણે જે વાત કરીને એ મુજબ 0 થી લઈ અને 500 સુધીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ઇમ્પ્લિમેન્ટ થશે અને એમ જ કલર કોડ પણ લાગુ થશે બરાબર. એ જ સેમ ટાઈમે આપણને મુંબઈમાં જોવા મળે છે 37. સૌથી સારી પરિસ્થિતિમાં પુના જોવા મળ્યું 28 અને સૌથી વર્સ્ટ કન્ડિશનની અંદર જોવા મળે છે દિલ્હી કે જ્યાં આપણને જોવા મળ્યું 82. તો આના માટે પણ સફર નામની એક એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર, એના ઉપરથી જ તમે આ પ્રકારની બધી માહિતી ઇઝીલી મેળવી શકો છો. ઓકે, ચલો ત્યારબાદ આપણે ખૂબ જ મહત્વપૂર્ણ એક સવાલ જોવાનો છે સફર સિસ્ટમને સમજી લીધા બાદ. દોસ્તો સવાલ છે ઈ વેસ્ટ ઉપર, ઇલેક્ટ્રોનિક વેસ્ટ. ઈ વેસ્ટના નિકાલ એટલે કે ડિસ્પોઝલ અને પુનઃઉપયોગ એટલે કે રિસાયકલ, એના નિકાલ અને રિસાયકલ અંગેનું માર્ગદર્શન નીચેના પૈકી કયા કોન્વેન્શન અથવા સંમેલન દ્વારા નક્કી કરવામાં આવે છે? બહુ મહત્વપૂર્ણ સવાલ છે. ઈ વેસ્ટ મેઇન્સ માટે ખૂબ કામ લાગે એ પ્રકારનો પ્રશ્ન છે અને પ્રિલિમ માટે પણ એનું મહત્વતા ખૂબ એની વધારે છે. આજ આખો સમય જુઓ તમે, વિશ્વ આખું ડિજિટલાઇઝ થઈ રહ્યું છે. ભારત પણ ખૂબ જ ગતિથી ડિજિટલાઇઝેશન મોડ ઉપર આવી ચૂક્યું છે. આપણે જોઈએ છીએ કે વિવિધ પ્રકારના હેન્ડસેટ, મોબાઈલ્સ, લેપટોપ, ટેબ્લેટ્સ બરાબર એ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વસ્તુઓ છે એ આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો થઈ ચૂક્યો છે. આપણે આ જેના વગર કોઈ જ પ્રકારનું કામ કરી શકતા નથી. તમે સામાન્ય જીવન જીવવા માંગતા હો તો પણ તમારે આવા પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ છે એના ઉપર નિર્ભરતા રાખવી પડે છે. એક પ્રકારે જીવનને સરળ બનાવે છે, એમાં કોઈ શક જ નથી, પણ સાથોસાથ આપણે એક મુદ્દો એ વિચારવો પડશે કે જ્યારે પણ આ પ્રકારના ગેજેટ્સ એટલે કે ઉપકરણો, સાધનો ખરાબ થઈ જાય છે, ઓકે, પછી આપણે એનો ડિસ્પોઝલ કેમ કરશું? કારણ કે એની જ્યારે બનાવટ થતી હોય છે ત્યારે એમાં ઘણી બધી ધાતુઓ અને તત્વોનો ઉપયોગ થતો હોય છે. એમાંથી કેટલીક અત્યંત કિંમતી ધાતુઓ પણ હોય છે. દાખલા તરીકે પ્લેટિનમનો ઉપયોગ પણ થાય, એની અંદર સિલ્વરનો ઉપયોગ થાય, સોનાનો ઉપયોગ થાય, સાથોસાથ કેડમિયમ, ક્રોમિયમ, મર્ક્યુરી, લેડ આ બધી જ વસ્તુઓનો પણ ઉપયોગ થાય છે જે માનવ સ્વાસ્થ્ય માટે શું થાય છે? હાનિકારક છે. તો જેમ ડિજિટલાઇઝેશન વધે છે એમ આવનારા સમયની અંદર ઈ વેસ્ટનો પ્રશ્ન પણ એટલો જ વિકરાળ થઈને આપણી સામે આવવાનો છે, જેના લીધે વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ પણ ફેલાશે. તો હવે જ્યારે કોઈ પ્રશ્ન ગ્લોબલી વૈશ્વિક સ્તર ઉપર જ્યારે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરતો હોય છે ત્યારે પ્રશ્નને ઉકેલવા માટે થઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલા દેશો અને અન્ય નાના મોટા સંગઠનો સાથે મળીને એ જે તે સમસ્યા, જે તે પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે આવી શકે એના અંગેના સંમેલનો ભરતા હોય છે. ઓકે, અને આ પ્રકારના સંમેલનોની અંદર એક ચોક્કસ પ્રકારના સ્ટાન્ડર્ડ્સ એટલે કે નીતિ નિયમો ઘડવામાં આવતા હોય છે અને એ નીતિ નિયમો દરેક દેશે પાલન કરવાના હોય છે. દરેક દેશે પોતાની ટેરેટરીમાં, પોતાની સીમાઓની અંદર જે તે ઉદ્યોગ છે કે જે તે સર્વિસ સેક્ટર છે જેની સાથે આ મુદ્દો સંકળાયેલો છે એને દિશા નિર્દેશ આપવાનો છે. એ પાલન કરે છે કે નહીં એનું ધ્યાન પણ એને રાખવાનું છે. તો આવો જ એક સરસ મહત્વપૂર્ણ અને ભવિષ્ય માટે ઉપયોગી એક એવો મુદ્દો છે ઈ વેસ્ટ. ઓકે, આજે આપણે સમજવાનું છે કે ઈ વેસ્ટની ઇન્ટરનેશનલ લેવલ ઉપર શું કન્ડિશન જોવા મળે છે. સાથોસાથ ભારત સરકારે ભારતની અંદર ઈ વેસ્ટના ડિસ્પોઝલ અને રિસાયકલ માટેથી ક્યાં ક્યાં પગલાઓ લીધા એના મહત્વપૂર્ણ ફેક્ટ્સને આપણે ધ્યાનમાં લેવાના છે. ઓકે, તો સવાલ છે કે ઈ વેસ્ટના ડિસ્પોઝલ માટે અથવા તેના રિસાયકલ માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું આવું કયું સંમેલન છે એ જવાબદાર છે અથવા તો એની સાથે રિલેશનમાં છે? તો જુઓ, ઓપ્શન એ કેમ કહે છે મિનામાટા કોન્વેન્શન, ઓપ્શન બી છે રોટરડમ કોન્વેન્શન, સી છે સ્ટોકહોમ કોન્વેન્શન અને ડી છે બેસલ કોન્વેન્શન. જો આ જે કે નામ છે ને મિનામાટા છે, રોટરડમ છે, સ્ટોકહોમ છે, બેસલ છે, એ બધા શહેરના નામ છે. જે શહેરની અંદર બેઠક થઈ હોય આંતરરાષ્ટ્રીય સ્તરની અને જ્યાં એ નિર્ણય ફાઇનલ થયો હોય તો એ શહેર ઉપરથી એ સંમેલનનું નામ આવી રીતે જોડાતું હોય છે. તો જુઓ, અહીંયા પહેલો ઓપ્શન પણ લાગુ નહીં થાય, બીજો પણ નહીં થાય, ઓપ્શન સી પણ લાગુ નહીં થાય અને આપણી પાસે આવશે સ્વિટ્ઝરલેન્ડનું શહેર બેસલ કોન્વેન્શન. બેસલ સંમેલન છે એ ઈ વેસ્ટ સાથે રિલેશન ધરાવશે. જોઈએ કેવી રીતે? તો જુઓ, બેઝલ સંમેલન અથવા બેઝલ કોન્વેન્શનનો મુખ્ય ઉદ્દેશ છે ને ઈ વેસ્ટ નથી. આ ખાસ વસ્તુ યાદ રાખો. બેઝલ સંમેલન છે એ તો જોડાયેલું છે હેઝાર્ડસ વેસ્ટ,
જોખમી કચરો, હાનિકારક કચરો, એક પ્લાસ્ટિક હોય, મેડિકલ ડિસ્પોઝલ હોય, કેમિકલ ડિસ્પોઝલ હોય, કોઈ પણ પ્રકારનો કે જે કચરો છે, વસ્તુ વપરાઈ ગઈ છે, હવે એનો અહીંયા કોઈ ઉપયોગ નથી, હવે એનો નિકાલ કરવાનો છે, તો એ નિકાલ અંગેની જે ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ છે, ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ્સ, એને નિયંત્રણ કરવા અંગેનું સંમેલન છે. તો અહીંયા સવાલ આવે કે ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટનો મતલબ શું થાય? એક વિકસિત દેશ છે, ખૂબ જ ધનાઢ્ય દેશ છે, એ પોતાનો આવો બધો કચરો શિપની અંદર ભરી અને એ મોકલી દેશે એક એવા દેશ પાસે કે જ્યાં ખૂબ ગરીબી છે, જ્યાં એ કચરાની અંદરથી પણ લોકો પોતાનો રોજગાર ચલાવે એવી પ્રવૃત્તિ થતી હોય. તો જ્યારે પણ આવો હાનિકારક કચરો ડમ્પ થાય છે અલ્પવિકસિત દેશોમાં અથવા તો એવા વિસ્તારમાં, તો ત્યાંના માનવ સ્વાસ્થ્ય ઉપર ભયંકર અસર થાય, ત્યાંનું જળ, જમીન, એટલે ઇન શોર્ટ કે પર્યાવરણ ઉપર પણ એની એડવર્સ ઇફેક્ટ આવતી હોય. તો આવી ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ્સને અટકાવવા અંગેનું બેઝલ કન્વેન્શન છે. મતલબ તમે કોઈ દેશ સાથે છેડછાડ કરી અને એની ગરીબીનો લાભ ઉઠાવીને આવો કચરો ત્યાં ડમ્પ કરી શકો નહીં. બેઝલ કન્વેન્શન સ્ટ્રિક્ટલી આ બધી વસ્તુને પ્રોહિબિટ કરે છે. સવાલ એ આવે કે ભાઈ ઈ વેસ્ટને કેમ એમાં જોડો છો? તો ઈ વેસ્ટ મેં તમને કીધું એમ કે એની જ્યારે બનાવટ થતી હોય છે આ પ્રકારના ઉપકરણોની, ત્યારે એમાં ઘણા બધા એવા તત્વોનો સહારો લેવામાં આવે છે, ક્રોમિયમ, કેડમિયમ, લેડ, મર્ક્યુરી, કે જે બધી વસ્તુ આ વપરાઈ ગયા બાદ જો એમાંથી છૂટી પડી અને વાતાવરણમાં ભળે તો માનવ સ્વાસ્થ્ય ઉપર, એની પર્યાવરણ ઉપર એની ખૂબ જ ખરાબ અસર થતી હોય. એ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઈ વેસ્ટને આપણે મૂકીએ છીએ હેઝાર્ડસ વેસ્ટની કેટેગરીમાં. એટલા માટે એની ઉપર શું લાગુ થાય છે? બેઝલ કન્વેન્શન. ઓકે, તો જો સ્વિટ્ઝરલેન્ડનું શહેર છે બેસલ શહેર, એના અંદર 1989ની 22મી માર્ચની બેઠકમાં આ વાત ફાઇનલ થઈ. ઓકે, હેઝાર્ડસ વેસ્ટને રિલેટેડ, અને આ સંમેલન લાગુ છે 1992થી. આ પણ તમારે યાદ રાખવાના વર્ષો છે. ઓકે, તો આ બધી બાબતને આપણે ધ્યાનમાં રાખશું. ખાસ તમારે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું છે કે ભાઈ બેસલ સંમેલન રેડિયો એક્ટિવ કચરાઓને ધ્યાનમાં લેતું નથી. લેવું જોઈએ, એની મર્યાદા પણ છે. ન્યુક્લિયર વેસ્ટ જે છે એને આ સંમેલનની સંધિમાં સામેલ કરવામાં આવેલું નથી. એ સિવાયના તમામ પ્રકારના હેઝાર્ડસ વેસ્ટને કંટ્રોલ કરે છે. બીજું એક આ નંગ છે અમેરિકા, ઓકે, એ પણ આમાં સામેલ નથી. ખરેખર આને સામેલ થવું જોઈએ, વિશ્વની મહાસત્તા છે, છતાં એ જ્યારે પોતાની ઉપર કોઈ જવાબદારી આવે છે તો એને સ્વીકારતું નથી. ઓકે, ટોટલ ભારત સહિતના 187 જેટલા દેશો બેઝલ સંમેલન સાથે સંકળાયેલા છે. જો તમે આ ઇમેજ ઉપરથી અંદાજ લગાવી શકો છો કે ઈ વેસ્ટની શું કન્ડિશન છે. વાત થઈ ગઈ છે આપણે હમણાં એ મુજબ આ બધા એના હાનિકારક તત્વો છે, એના લીધે આને બેઝલમાં સામેલ કરવામાં આવ્યું છે. તાજેતરની અંદર સંયુક્ત રાષ્ટ્રની યુનિવર્સિટી છે, યુનાઇટેડ નેશન યુનિવર્સિટી, એણે કીધું કે ભાઈ આ જે રનિંગ દાયકો થયો છે 2020-30 વાળો દાયકો, એટલે આ જે રનિંગ દાયકાની અંદર ઈ વેસ્ટનું જે પ્રમાણ છે એમાં 38% શું થશે? વધારો થશે. મતલબ ડિજિટલાઇઝેશન વધશે, સામે નકામી વસ્તુનો થર પણ દરેક દેશમાં એટલો જમવાનો છે. ઓકે, તો આ પણ એક નોંધનીય ફેક્ટ છે, જસ્ટ ધ્યાનમાં રાખવાનું છે. આની ઉપરથી કોઈ પ્રિલિમનો પ્રશ્ન આવી શકે નહીં. 2016ના જો સ્ટેટિસ્ટિક્સ આંકડાઓ જોઈએ તો ઈ વેસ્ટની બાબતમાં દુનિયાની અંદર પહેલા નંબરે અમેરિકા, બીજા નંબરે ચીન છે, પછી જાપાન, જર્મની, ઓકે, અને ત્યારબાદ ભારત, એટલે કે ભારતનું સ્થાન 5મું છે. હવે જો ધ્યાન આપો, આ ઈ વેસ્ટના આંકડાઓ છે એ બદલાતા રહેતા હોય, એટલા માટે વર્ષનો સંદર્ભ અહીંયા ટાંકવો ખૂબ જ જરૂરી છે. એટલે મેં તમને કીધું કે 2016 મુજબ જ્યારે મેઇન્સમાં તમે આન્સર લખો નિબંધ ઉપર કે જીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી, ત્યારે તમારે ખાસ લખવાનું કે એકોર્ડિંગ ટુ 2016 કે ભાઈ ઇન્ડિયા સ્ટેન્ડ્સ એટ 5th રેન્ક, કે ભાઈ 5મા સ્થાન ઉપર ભારત છે. ઓકે, અને ભારત છે એ દુનિયાનો આશરે 4% જેટલો ઈ વેસ્ટનો પોર્શન ધરાવે છે. બીજી એક ખાસ મહત્વની બાબત, જો આ બધી બાબતો છે એ અમે લોકો અત્યંત સંશોધન કરી અને લાવતા હોઈએ છીએ. ઓકે, કોઈ જગ્યાએ સીધી રીતે આ બધી ડિટેલ્સ હોતી નથી. એમાં આ સંમેલનો છે એની વેબસાઇટ ઉપર જઈ અને એને ડિટેલમાં વાંચીએ ત્યારે આપણને અમુક મહત્વપૂર્ણ ફેક્ટ્સ મળે છે. જુઓ, આ જે બેઝલ કોન્વેન્શન છે ને એની બેઠકો નિયમિત રીતે દર વર્ષે થાય છે કે ભાઈ દર વર્ષે હેઝાર્ડસ વેસ્ટ અંગેની શું પરિસ્થિતિ છે. જેટલા પણ દેશ આ સંધિ સાથે સંકળાયેલા છે, સમજૂતી સાથે સંકળાયેલા છે, એ બધાય દેશો શું કરે તો કે પરસ્પર ભેગા થાય અને પોતાના દેશની પરિસ્થિતિ ઉપર ડિસ્કશન કરે. તો આ બેઝલ કન્વેન્શન અંતર્ગત નેરોબી ખાતે મિટિંગ થયેલી અને નેરોબી અંતર્ગત મિટિંગની અંદર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. એટલે મેં તમને અગાઉ વાત કરી કે ભાઈ મૂળ બેઝલનો ઉદ્દેશ તો ઓલ હેઝાર્ડસ વેસ્ટ સાથે છે, નોટ ફોર ઓનલી ઈ વેસ્ટ. પણ ઈ વેસ્ટ વાળો કોન્સેપ્ટ છે એ કોની સાથે સંકળાયેલો છે તો કે બેઝલ કોન્વેન્શન અંતર્ગત નેરોબી ઘોષણા પત્ર.
વર્ષ કયું છે 2006. તો નેરોબી ડિક્લેરેશન, તમને પ્રિલિમમાં ધ્યાન રાખવાનું કે ભાઈ નેરોબી ઘોષણાપત્ર 2006 કઈ બાબત સાથે, તો આપણે કહી દેવાનું કે ભાઈ એ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક વેસ્ટ સાથે એનું ડિસ્પોઝલ એવી રીતે કરવાનું કે પર્યાવરણને ફાયદો થાય. બીજું, નેરોબી ઘોષણાપત્ર બાદ દુનિયાના એવા તમામ મોટી કંપનીઓ અને દેશો કે જે આ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ બનાવે છે, આ બધાનો નિકાલ કેમ કરવો એના હેતુ થઈ અને એક બીજું યુનિયન પણ બનાવવામાં આવ્યું 2008માં, જેને નામ આપવામાં આવ્યું છે PAC, પાર્ટનરશિપ ફોર એક્શન ઓન કોમ્પ્યુટિંગ ઇક્વિપમેન્ટ્સ. આ બંને બાબતો બેઝલ સાથે રિલેટેડ છે. આટલા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખશો. બીજું, ભારતની અંદર ઈ વેસ્ટના નિકાલ માટેની શું વ્યવસ્થા છે જોઈએ તો વર્ષ 2011માં, એટલે કે આજથી 9 વર્ષ પહેલા ભારત સરકારે ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ રૂલ્સ, એટલે કે આ પ્રકારના રૂલ્સ 2011માં બહાર પાડ્યા હતા. હવે જો ખાસ ધ્યાન રાખો, એ જે રૂલ્સ 2012 થી લાગુ થયા 2011 વાળા, એની અંદર EPR કોન્સેપ્ટ લાગુ કરવામાં આવ્યો છે. EPR કોન્સેપ્ટ શું છે એને સમજીએ. EPR કોન્સેપ્ટ એવું કહે છે કે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટીઝ. આખા વિશ્વની અંદર ઈ વેસ્ટ અંતર્ગત અત્યારે EPR કોન્સેપ્ટ જ તે લાગુ થાય છે. જે વ્યક્તિ, જે કંપની જે તે પ્રકારની વસ્તુ બનાવે એના ઉપર જ એ જવાબદારી છે કે એનું ડિસ્પોઝલ કેવી રીતે કરવું. મને કોઈ એક કંપની, હું કોઈ કંપનીનું એક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ ખરીદી છું, તો મારી ખરીદી બાદ જ્યારે એ ઉપકરણ કામ કરતું બંધ થશે તો એ કંપનીની જવાબદારી રહેશે કે મારી પાસેથી એ વસ્તુને કલેક્ટ કરે અને એનો વૈજ્ઞાનિક ઢબે શું કરશે, નિકાલ કરશે. પણ તમને કે મને આવું કોઈ જગ્યાએ જોવા મળતું નથી. મતલબ રૂલ્સ છે પણ પેપર ઉપર છે. તો જે કાંઈ ઉત્પાદકો છે એની ઉપર જ આખી બાબત છે. એનાથી થશે શું, ઉત્પાદકો એવી જ વસ્તુઓ બનાવશે કે જે ઓછી હાનિકારક હોય. કારણ કે નહીતર શું થશે કે સ્ટાન્ડર્ડથી વધશે ગુણવત્તા અથવા તો એનું પ્રમાણ હાનિકારક તત્વોનું, તો એને ખૂબ મોટો દંડ ભરવો પડશે. એ હેતુથી વિશ્વભરમાં આ કોન્સેપ્ટ છે એ પ્રખ્યાત છે. બીજું, જે રૂલ્સ ઇન્ડિયાએ બનાવ્યા ને એમાં 2016ની અંદર શું થયું, ફેરફાર પણ કરવામાં આવ્યો. જો તમને જાણીને નવાઈ લાગશે, તમે કે હું જ્યારે કોઈ પ્રકારનું ટીવી, એસી, ફ્રીજ અથવા તો ફોન, ટેબ્લેટ ખરીદવા જઈએ ત્યારે આપણે જે કિંમત ચૂકવતા હોઈએ ને એ કિંમતની અંદર એક એક્સ્ટ્રા ચાર્જ પણ છુપાયેલો હોય. એ ચાર્જ એ છે કે જ્યારે એ વસ્તુ બગડી જાય આપણે જે કંપનીને પરત કરીએ ને ત્યારે એ લોકો આપણને પૈસા પાછા પરત આપવાના હોય છે. આવું સરકારી ધોરણે નિયમ છે, પણ આપણે ક્યારેય એ પોલિસી વાંચતા નથી. આપણે ફોન ખોલીએ, ખોખું ખુલે, બરાબર, કાગળિયા સાઈડમાં જાય, સીધી આપણે સેલ્ફી લઈએ. આપણે વાંચતા નથી કે ભાઈ આ પ્રકારની કોઈ સિસ્ટમ છે. ઓકે, અને પેલો દુકાનદાર છે ને એને તો ઓલરેડી આપણી પાસેથી પૈસા કલેક્ટ કરી લીધા છે, હવે શા માટે આપણને પરત આપવાનું? એટલે એ આપણને ક્યારેય જણાવતો નથી કે ભાઈ તમારું આ ફ્રીજ, ટીવી બગડે, પાછું જ્યારે પતી જાય ને લાવો તો એના લીધે અમે તમને અમુક ટકા રકમ પરત આપશું. તો જ્યારે ફરીથી હવે જ્યારે ખરીદવા જાઓ ને ત્યારે આ બાબત તમે પૂછજો, એ મળશે જ તે તમને. ઓકે, તો એ બધી બાબત પણ છે. બીજા બે ફેક્ટ અહીંયા સાથે સંકળાયેલા છે, હું તમને જણાવી દઉં. ભારત સરકારે શું કર્યું, ઈ વેસ્ટના નિકાલ માટે જનજાગૃતિ ફેલાય એના હેતુથી એક ગ્રીન ઈ, જેને આપણે ગ્રીની પણ કહીએ, ગ્રીની નામનું જનજાગૃતિ અભિયાન પણ ચલાવેલું છે. તો અહીંયા જો બીજો પ્રિલિમનો પ્રશ્ન આવ્યો, ગ્રીની અભિયાન કઈ બાબત સાથે સંકળાયેલું છે? ભારત સરકારનું જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ આઈટી, મેઇટી નામનું જે મંત્રાલય છે એના દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું છે. બીજું, ભારતની અંદર પહેલી વખત ઈ વેસ્ટનું એક ક્લિનિક ખોલવામાં આવ્યું. એ ખોલવામાં આવ્યું ભોપાલમાં, મધ્યપ્રદેશની રાજધાની. તો એ ક્લિનિકમાં શું થશે કે જે નાગરિકોના આવા મેં તમને વાત કરી ઈ વેસ્ટ ખરાબ થઈ જાય, ઈ વેસ્ટમાં તબદીલ થાય, એટલે તમારે એને ક્યાં લઈ જવાનું, આ ક્લિનિક ઉપર લઈ જવાનું. ક્લિનિક વાળો તમને એના થોડાક પૈસા પાછા આપશે. ઓકે, તો આટલા ફેક્ટ્સને આપણે આમાં ધ્યાનમાં લેશું. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ, આજનો 5મો પ્રશ્ન. જે અગાઉ ઓલા સંમેલનો છે તો થોડાક આંતરરાષ્ટ્રીય સ્તરના સંમેલનોને આપણે સાથે જોડી દઈએ. નીચે આપેલા મહત્વપૂર્ણ સંમેલનો, પ્રિલિમ માટે આ બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, પર્યાવરણના દ્રષ્ટિકોણથી પણ આ મુદ્દો મહત્વનો છે. નીચે આપેલા સંમેલનો પૈકી તમારે ખાસ જોવાનું છે પ્રિલિમમાં, અયોગ્ય જોડ તમને પૂછવામાં આવી છે. યોગ્ય જોડની વાત કરી નથી, તો અયોગ્ય જોડ કઈ કઈ છે એની તમારે પસંદગી કરવાની છે. તો મિનામાટા કોન્વેન્શન, મિનામાટા સંમેલન છે એ શું કહે છે તો કે ભાઈ મિનામાટા સંમેલન છે મર્ક્યુરી એટલે કે પારો, HG ની માનવ સ્વાસ્થ્ય ઉપર થનારી આડ અસરોથી બચવા અંગેનું શું છે, સંમેલન છે. ઓકે, બીજું સંમેલન છે જોઈએ રોટરડમ સંમેલન. રોટરડમ નેધરલેન્ડમાં આવેલું છે, મિનામાટા જાપાનમાં આવેલું છે.
રોટરડમ સંમેલન કોની સાથે સંકળાયેલું છે? તો કે ભાઈ જોખમી રસાયણો મતલબ હેઝાર્ડસ કેમિકલ્સ, ડેન્જરસ કેમિકલ્સ, એના વેપાર સાથે એ બાબત સંમેલિત છે. મતલબ કે વેપાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના સ્ટાન્ડર્ડ્સ એટલે કે માનકો, એ મુજબ જ આપણે વેપાર કરવાનો. ત્રીજું છે સ્ટોકહોમ કોન્વેન્શન. અહીંયા ભૂલથી સ્કોટહોમ થયું છે, તમારે યાદ રાખવાનું છે સ્ટોકહોમ. સ્વીડનનું શહેર છે, રાજધાની છે, અને એની અંદર એક સંમેલન ભરાણું હતું, એને આપણે કીધું સ્ટોકહોમ કોન્વેન્શન. તો એ કહે છે પર્ઝિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ. પર્ઝિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સને આપણે POPs તરીકે પણ ઓળખીએ છીએ. એવા હાનિકારક રસાયણો કે જે પેદા થતા તો થઈ ગયા છે, પણ હવે એનું વિખંડન, એનું વિઘટન થતાં વર્ષો લાગી જાય છે. મતલબ સેંકડો વર્ષો સુધી એ વાતાવરણની અંદર એનું મૂળ સ્વરૂપ જાળવી રાખે છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ તો એ ચોક્કસ સમયમાં એનું વિઘટન થઈ જતું હોય છે. મતલબ જે તત્વોથી એ આખી ચીજ બની છે એ બધા છૂટા પડીને વાતાવરણમાં ભળી જતા હોય છે. પણ અમુક દાખલા તરીકે DDT એવા તત્વો છે જે વર્ષો સુધી જળ, જમીન, વાયુમાં ભટકતા રહેતા હોય, અને જે કોઈ સજીવ એનું ગ્રહણ કરે એ એના શ્વસન તંત્રનો, એના શરીરનો હિસ્સો બને અને અમુક સિસ્ટમને શું કરે છે? એ રેગ્યુલરલી ડેમેજ કરે છે. તો આ પ્રકારના જેટલા પણ કેમિકલ પ્રોડક્શન્સ છે જેને આપણે કહીએ છીએ પર્ઝિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ. ઓકે, પર્ઝિસ્ટન્ટ એટલે કાયમી, લાંબા સમય સુધી જળવાયેલું રહે છે. ઓર્ગેનિક એટલે કાર્બનિક, એવું રસાયણ કે જેની અંદર પ્રમુખ હીરો કોણ હોય છે? કાર્બન. સાથે હાઇડ્રોજન પણ હોય, ઓક્સિજન પણ હોય, નાઇટ્રોજન પણ હોય, પણ અહીંયા મેઇન હીરો, બરાબર, મેઇન હીરો કોણ હોય છે? કાર્બન. તો એને કહેશું આપણે ઓર્ગેનિક, અને પોલ્યુટન્ટ્સ મતલબ પ્રદૂષક. તો આવી બધી બાબત સાથે સંકળાયેલું છે સ્ટોકહોમ કોન્વેન્શન. ત્રણેય સાચા છે. ત્રણેય સાચા છે. આપણે તો અહીંયા પૂછ્યું અયોગ્ય જોડ, મતલબ આમાંથી એક પણ અયોગ્ય જોડ નથી, એટલે અહીંયા આવશે ઓપ્શન ડી. મતલબ ત્રણેય ઓપ્શન છે એ આપણા સાચા છે. હવે જુઓ, ત્રણેય વિશે થોડીક આપણે માહિતી લઈ લઈએ. મિનામાટા કોન્વેન્શન જાપાનનું શહેર છે. ત્રણ સંમેલનો જો સંયુક્ત રાષ્ટ્ર અંતર્ગત થયેલી સંધિઓ છે. આ મિનામાટા કોન્વેન્શન ક્યારથી અમલમાં આવ્યું? તો કે ભાઈ 16 ઓગસ્ટ 2017. ઉદ્દેશ એનો શું? પ્રિલિમમાં ખાસ ધ્યાન રાખવાનું, પિન પોઈન્ટ ક્વેશ્ચન કે મિનામાટા કોન્વેન્શન કઈ બાબત સાથે સંકળાયેલું છે? જવાબ આવશે મર્ક્યુરી. મર્ક્યુરીના દુષ્પ્રભાવ જે માનવ સ્વાસ્થ્ય ઉપર અને પર્યાવરણ ઉપર થાય એને આપણે અટકાવવાનું. મર્ક્યુરી એક તત્વ છે, સમજો આ એક એવું તત્વ છે કે જે ડિસ્પોઝ થઈ ગયા બાદ જો એને યોગ્ય રીતે ડિસ્પોઝ કરવામાં ન આવે તો એ જળમાં ભળે, જમીનમાં એ પ્રદૂષણ ફેલાવે, ઓકે, વાયુમાં ફળે, અને એ માનવ સ્વાસ્થ્યનો પણ શું થાય? હિસ્સો થાય. આપણી જે ફૂડ ચેઇન હોય એમાં પણ એ આવી શકે. પરિણામ શું થશે? એના લીધે કેન્સર થશે, હાનિકારક રોગ, બીમારીઓ થશે. એમાંથી અમુક બીમારીઓ આનુવંશિક લેવલ ઉપર પણ વધે. તો શું નક્કી કર્યું કે ભાઈ મર્ક્યુરીનો ઉપયોગ માત્ર પ્રયોગો પૂરતો સીમિત રાખવો, એનો ઔદ્યોગિક ઉપયોગને આપણે શું કરીએ છીએ? અટકાવીએ છીએ. એટલા માટે થઈને આ આખું સંમેલન કામ કરે છે. તો મિનામાટા આઈ થિંક ક્લિયર થઈ ચૂક્યું હોવું જોઈએ. બીજું, રોટરડમ કન્વેન્શન નેધરલેન્ડનું શહેર છે. મેં વાત કરી મુજબ તો જુઓ 24 ફેબ્રુઆરી 2004 થી એ અમલમાં છે. ઓકે, બીજું, આંતરરાષ્ટ્રીય વેપારમાં કેટલાક જોખમી રસાયણો અને જંતુનાશકોનો ઉપયોગ થતો હોય તો એ જે જોખમી રસાયણો અને જંતુનાશકો છે એની એક દેશથી બીજા દેશમાં કેવી રીતે હેરાફેરી થાય, તો એને કેવા વાસણમાં ભરવામાં આવવા જોઈએ, એના ઉપયોગ કરતી વખતે ઉપયોગ કરતાએ કેવો કોસ્ચ્યુમ પહેરવો જોઈએ, આ બધી જ બાબતો સ્ટાન્ડર્ડાઇઝ થયેલી હોવી જોઈએ. દાખલા તરીકે જો આપણે ભાવનગરની અંદર નિરમા કંપની કામ કરે છે, ગુજરાતમાં બીજી જગ્યાએ પણ એમના પ્લાન્ટ્સ છે, એ લોકો અત્યંત જોખમી રસાયણો સાથે કામ કરતા હોય તો એ સમયે હ્યુમન હેલ્થ, સેફ્ટી, આસપાસના પ્રદૂષણો ન ફેલાય એ બધા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા. તો આ પ્રકારના મુદ્દાઓ સાથે સંકળાયેલું સંમેલન છે, એનું નામ છે રોટરડમ કોન્વેન્શન. ત્યારબાદ ત્રીજું છેલ્લું આજનું આ મતલબ આ ક્વેશ્ચનનું જોઈએ, સ્ટોકહોમ કોન્વેન્શન 17 મે 2004 થી એ પણ લાગુ છે. મેં વાત કરી એમ કે પર્ઝિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ, નિરંતર રહેતા કાર્બનિક પ્રદૂષકો, આનું ગુજરાતી આ થશે નિરંતર રહેતા કાર્બનિક પ્રદૂષકો. તો એનું ઉત્પાદન અને ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી શું કરી દેવો જોઈએ? અટકાવી દેવો જોઈએ. તો એ અનુસંધાને આપણી સામે કોણ છે? સ્ટોકહોમ કોન્વેન્શન. દાખલા તરીકે જો ને હું તમને ઉદાહરણ આપું, એક્ઝામ્પલ તરીકે DDT ને 2001માં આ સંમેલન અંતર્ગત એને પ્રતિબંધિત કરવામાં આવ્યું. મતલબ રેર કેસમાં એનું ઉત્પાદન થાય કે જે પ્રયોગો માટે સીમિત હોય, મતલબ એનો ઉપયોગ જે જંતુનાશક તરીકે થતો
ઔદ્યોગિક ઘટક તરીકે થતો હતો એ બધું અટકી જવું જોઈએ. એક્ઝામમાં ડીડીટીનું જો પૂરું નામ પૂછી જાય તો આપણે જવાબ દેવાનો કે ભાઈ એ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. આ ડીડીટીનું પૂરું નામ છે. તમારામાંથી કેટલાક મિત્રોને ખ્યાલ હશે, તમે જ્યારે નાના નાના હશો ત્યારે ડીડીટી છાંટવા માટે લોકો આવતા. ડીડીટી છાંટવાથી શું થાય તો કે જીવજંતુઓ, મચ્છર છે, માકડ છે, આ બધા જ જીવજંતુઓ શું થાય? નાશ પામતા. ડીડીટી જ્યારે પહેલી વાર વિશ્વમાં ઉપયોગમાં લેવામાં આવી, વિશ્વના 99% મચ્છર સાફ થઈ ગયા. આપણને એમ થયું આપણે વર્લ્ડ ચેમ્પિયન થઈ ગયા, મચ્છરો છે એનો આપણે ભૂકા કાઢી નાખ્યા, પણ 1% મચ્છર મર્યા નહોતા જેની પર ડીડીટીની અસર ન થઈ. એના જે સંતાનો આવ્યા ને એ બધા એક્સ્ટ્રા પાવરફુલ આવ્યા કે જેને ડીડીટીને પરાસ્ત કરી દીધી. પણ જે ઓલું ડીડીટી છાંટી એ તો જળ જમીનમાં ફેલાઈ ગઈ, આપણા ખોરાકમાં આવવા મળી, એના લીધે શું થયું? આડઅસર થવા લાગી. તો ડીડીટીની શોધ બદલ નોબલ આપવામાં આવેલો છે, યાદ રાખજો. અને આ એકમાત્ર એવી શોધ છે કે જેને નોબલ મળ્યો હોવા છતાંય શું કર્યું? માનવ માટે કોઈ ખાસ ઉપયોગી સાબિત થઈ નહીં. બીજું એક્ઝામ્પલ આપું. 2019માં એક બીજું રસાયણ પ્રતિબંધિત કરવામાં આવ્યું, ડાયકોફોલ. અને એક એનું પ્રખ્યાત ઉદાહરણ હું તમને આપું, ડાયક્લોફેનાક. ડાયક્લોફેનાક જે રસાયણ છે એ પશુઓને આહારમાં આપવામાં આવતું, જેથી પશુઓ જે છે એનું શું થાય? એમાંથી દૂધ જે તમને મળે એની માત્રા વધે, એની સ્વસ્થતા વધે, ઓકે, એની હેલ્થ વધે. ઓકે, અમુક પ્રકારના પશુઓને દર્દ હોય, રોગ હોય તો એ ડાયક્લોફેનાકથી શું થાય? દૂર થઈ જાય. પણ હવે જો પશુને તમે ચારાની અંદર, ઓકે, એને જ્યારે ડાયક્લોફેનાક આપશો તો એને ગ્રહણ કરશે, પણ જ્યારે આ પશુ જે છે એ મૃત્યુ પામશે તો ડાયક્લોફેનાક કેવું છે? તો પીઓપી છે. પીઓપી હોવાના લીધે શું થશે? એ મતલબ એનું વિઘટન નહીં થાય, એ જે તે પરિસ્થિતિમાં ચરબીમાં એમાં ભળેલું રહેશે. હવે જ્યારે એ પ્રાણી મૃત્યુ પામશે એટલે એના નિકાલ માટે કુદરતી રીતે આપણને ગીધભાઈ છે એ સામે મળે છે, ને ગીધભાઈ જ્યારે એને આરોગે છે તો એનાથી શું થાય? કચરો તો સાફ થાય, પણ જે ઓલું ડાયક્લોફેનાક છે ને એ ભૂતની જેમ કોનામાં પ્રવેશી જાય? ગીધભાઈમાં. એટલે ગીધભાઈનો પ્રોગ્રામ પૂરો થઈ જાય. તો ગીધભાઈના થવા માંડ્યા મૃત્યુ. તો ભારત સરકારની અંદર ગીધના કેટલાય મૃત્યુના રિપોર્ટ આવવા માંડ્યા. તો અહીંયા એક નવો પ્રોગ્રામ શરૂ થઈ ગયો. ઓકે, તો ગીધને આનાથી અટકાવવા માટે, એની મૃત્યુને અટકાવવા માટે શું થયું? ડાયક્લોફેનાકને ભારત સરકારે કરી દીધી પ્રતિબંધ. પણ યાદ રાખો, ડાયક્લોફેનાક વર્લ્ડ વાઇડ પ્રતિબંધ. આજની તારીખે ફ્રાન્સ, સ્પેન એ બધા દેશો ડાયક્લોફેનાકનો ઉપયોગ કરી રહ્યા છે. હવે અહીંયા જો વાત ગીધની નીકળી જ છે તો ગીધના બે મુદ્દાને પણ જોઈ લઈએ. જુઓ, ગીધને બચાવવા માટે પહેલાં તો ભારતમાં છે ને 9 પ્રકારના અલગ અલગ ગીધ જોવા મળે છે. ગીધ પર્યાવરણના મિત્ર છે. એ આ પ્રકારનો જૈવિક કચરો સાફ કરી નાખે છે, પ્રદૂષણ ફેલાતું અટકાવે છે, માનવ સ્વાસ્થ્યને ગીધ આ રીતે ફાયદાકારક છે. હવે જો આ ગીધ મેં તમને વાત કરી, એમાં રસાયણનો ઉપયોગ વધુને વધુ ગ્રહણ કરવા માંડ્યું તો શું થયું? એનું મૃત્યુ થવા માંડ્યું. તો વર્ષ 2014માં સેવ નામનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. જો આ યાદ રાખજો, સેવ, SAVE. આ સેવ નામનો કાર્યક્રમ કોના માટે છે? ગીધને બચાવવા માટે છે. એનું પૂરું નામ છે ધ સેવિંગ એશિયાઝ વલ્ચર. વલ્ચર એટલે ગીધ. ફ્રોમ એક્સટિંક્શન. એક્સટિંક્ટ થવું મતલબ કુદરતમાંથી નાબૂદ થઈ જવું. તો આ બધા ગીધ છે ને એ નાબૂદ થઈ જવાના હતા, પણ એ બધાને બચાવવા માટે સેવ નામનો કાર્યક્રમ 2014 કરવામાં શરૂ કરવામાં આવ્યો. બીજું, હરિયાણાના પિંજોરે, યાદ રાખજો, હરિયાણાના પિંજોરે ખાતે ગીધના સંવર્ધન માટે એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. તો એ યાદ રાખવાનું છે, પિંજોરે, અને એ સેન્ટરનું નામ છે જટાયુ કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર. આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે આમાં. ત્યારબાદ બીજો એક હ્યુમન હેલ્થને રિલેટેડ એક ક્વેશ્ચન આપણે જોઈએ, ખૂબ સરસ પરીક્ષાલક્ષી છે. રોગ તો સરસ છે જ નહીં, પણ પ્રશ્ન આપણને ધ્યાનમાં રાખ, પ્રિલિમમાં કે મેઇન્સમાં કામ લાગે એટલા માટે સરસ છે. ક્ષય રોગ ઉપર. ક્ષય રોગ અંગે આપેલા વિધાનો પૈકી કઈ બાબત ખોટી છે? મતલબ કે 4 વિધાન આપ્યા છે, ડેફિનેટલી એક વિધાન શું હશે? ખોટું હશે. તો આપણે જોઈએ ક્ષય રોગ વિશે. તો પહેલું વિધાન એમ કહે છે કે ભાઈ ક્ષય રોગ એટલે કે ટીબી જેને કહીએ, હિન્દીમાં જેને તપેદિક કહીએ, ઓકે, તો એ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા છે, જીવાણુ, તેના લીધે થતો સંક્રમક એટલે કે ચેપી રોગ છે. તો આ વિધાન સાચું છે. વર્ગ 3ની તૈયારી અંતર્ગત તમે લોકોએ વાંચ્યું છે આ મુદ્દો, તો એ વાત સાચી છે કે ભાઈ ટીબી માટે જવાબદાર કયો બેક્ટેરિયા છે? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. બીજું, ચેપી રોગ છે, એક દર્દી હોય એના લીધે આ રોગ બીજા સ્વસ્થ લોક સુધી પણ પહોંચે ને સ્વસ્થ વ્યક્તિને પણ દર્દી બનાવી શકે. બીજો મુદ્દો કે ટીબી છે ને આનુવંશિક બીમારી પણ છે, મતલબ કે હેરિડિટરી, એક પેઢીથી આ રોગ બીજી પેઢીમાં જાય, મતલબ કે માતા અથવા પિતાને
કે દાદા અથવા દાદીને, નાના અથવા નાનીને જો આ પ્રકારની ટીબીનો બીમારી કે રોગ હોય તો આવનારી પેઢીઓને પણ ટીબી થઈ શકે. તો જો આ વિધાન ખોટું છે ભાઈ. આ આનુવંશિક બીમારી નથી. આ ખાસ યાદ રાખવાનું. ઘણીવાર એવા કેસ તમારા ધ્યાનમાં આવ્યા હોય કે ભાઈ એના ફાધરને હતો ટીબી તો આને થયો, પણ એ શા માટે થયો? ચેપી રોગ છે એટલે. કારણ કે આપણે ઇન્ડિયન ફેમિલી કેવું હોય, ઇન્ડિયન ફેમિલીમાં એવરેજ 5 થી 6 માણસો આપણને જોવા મળે. એ તો અત્યારે 5-6 કહું છું, આજથી 10 વર્ષ પહેલાં જુઓ તો 10, 11, 12 ટીમ પૂરી ન થાય ત્યાં સુધી આપણને મતલબ નિરાશ થતી નહીં. તો આવું જ્યારે જોઈન્ટ ફેમિલી લાર્જ સ્કેલ ઉપર એક નાના એવા એરિયામાં સાથે રહેતું તો સ્વાભાવિક છે કે ટીબી છે એની અસર આપણા સુધી થાય. બરાબર. તો હવે બાકીના બે વિધાન સાચા છે. ફેક્ટ્સ જરાક ચેક કરી લઈએ. ટીબી રિપોર્ટ 2020 આવ્યો હમણાં, ભારત સરકારે આપ્યો ટીબી રિપોર્ટ 2020. એ એમ કહે છે કે ભાઈ વર્ષ 2019માં આપણા દેશની અંદર 24.04 લાખ નવા દર્દી આપણી સામે આવ્યા. એ વાત સાચી છે. આપણા દેશમાં એવરેજ 24 લાખ લોકોને દર વર્ષે નવો ટીબી જોવા મળે છે. સાથે ચોથું વિધાન સાચું છે, એને પણ જોઈ લે કે ભારત સરકાર એટલે કે મોદી સાહેબે વર્ષ 2025 સુધીમાં એમ કીધું કે ભાઈ ટીબીને આપણે શું કરવી છે? નાબૂદ કરવી છે. તો એ આપણો ટાર્ગેટ છે. એના ઉપર પણ પ્રશ્ન આવે, વર્ગ 3 વાળાને સીધો પ્રશ્ન આવે કે ટીબી નાબૂદીનો જે લક્ષ્યાંક છે વર્ષ જણાવો, તો 2025 આવશે. હવે આપણે થોડુંક ટીબી વિશે ડિટેલમાં જોઈએ. ટીબી પાછળ જવાબદાર બેક્ટેરિયા છે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ઓકે, જો યાદ રાખો ટીબીની સૌથી વધુ અસર છે ને ફેફસા ઉપર થાય છે, પણ એનો મતલબ ક્યારેય એવો નથી કે ટીબી માત્ર ફેફસામાં જ થાય છે. તમને આ વસ્તુ જાણીને નવાઈ લાગશે. જ્યારે મેઇન્સમાં તમને પૂછે ક્ષય રોગ ઉપર નોંધ લખો, ભારત સરકારે ક્ષય રોગની નાબૂદી માટે અત્યાર સુધીમાં શું શું પગલાં ભર્યા છે, ભારતમાં ટીબીની પોઝિશન જણાવો, તો આ બધા મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવાના. ટીબી સૌથી વધુ મેક્સિમમ એનું જે આક્રમણ થાય છે, સંક્રમણ છે, એ ક્યાં થાય? ફેફસા પર, લંગ્સ ઉપર થાય. પણ ઉપરાંત હાડકામાં પણ થાય, મગજની ટીબી પણ થાય, યકૃત લીવરની ટીબી પણ થાય, મહિલાઓને ગર્ભાશયની ટીબી પણ થાય છે. એટલે આ ટીબીના બધા નાના નાના પ્રકારો. પણ મેક્સિમમ આ હોવાથી સામાન્ય રીતે આપણા દિમાગમાં એક વાત ક્લિયર હોય કે ટીબી એટલે ફેફસા સાથે કનેક્ટેડ. નાના બાળકો હોય ને એને જો ટીબી હોય તેના લક્ષણો ગરદન અને બગલના ભાગમાં નાની નાની ગાંઠ છે થઈ જતી હોય છે. આ પણ એનું લક્ષણ છે. હેલ્ધી ફેમિલીમાંથી બાળક હોય, ઓકે, કોઈ સંક્રમક થયું હોય, કોઈ જગ્યાએ ચેપ લાગ્યો હોય, હેલ્ધી પરિવાર હોય, બરાબર, ખોરાક છે એ બધું હોવા છતાં વજન ઘટવા મળે, આવી નાની મોટી ગાંઠ જોવા મળે, તો આવી બધી વસ્તુનું તરત મેડિકલ ચેકઅપ થવું જોઈએ. સામાન્ય રીતે આપણે એક એવી સોસાયટીમાંથી આવીએ છીએ જ્યારે ઘરની અંદરનું નાનું સદસ્ય બાળક આપણને કંઈક એના આ પ્રકારના હેલ્થ ઇસ્યુની ચર્ચા કરતું હોય ત્યારે આપણે એને એમ કહેતા કે 2 દિવસમાં મટી જશે અને રહેવા દે. પણ આ પ્રકારની બેજવાબદારી ભર્યું વર્તન એનું આખું ભવિષ્ય છે ખરાબ કરનારું સાબિત થતું હોય. કારણ કે ઘણીવાર જો વહેલી તકે લક્ષણો સામે આવતા હોય અને એનું જો ક્યોર થતી હોય તો એનાથી એની લાઈફ છે પાછળની એ એટલી સ્ટ્રગલ ભરી થતી નથી હોતી. વધી આગળ. બીજું, ટીબી એક સંક્રમક ચેપી રોગ છે પણ આનુવંશિક હેરિડેટરી બીમારી નથી. એટલા મુદ્દા આપણે ધ્યાનમાં લીધા. અહીંયા એક ટીબી પેશન્ટ તમારી સામે બેઠા છે, ઓકે, શું કરીએ એ છે તો આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે એને ધ્યાનમાં લઈએ છીએ. આના લક્ષણો પૂછી નાખે, ટીબીના લક્ષણો જણાવો, તો જો 2 અઠવાડિયાથી સતત તમને ઉધરસ આવતી હોય તો વિક્સની ટીકડા ચગળવા કરતાં એકવાર બતાવી આવવાનું, બરાબર, ડૉક્ટર પાસે. તો 2 અઠવાડિયાથી સતત ચાલતી ઉધરસ ટીબીનું સૌથી મોટું લક્ષણ છે ભાઈ. 15 દિવસથી ઉધરસ આવતી હોય, ઉધરસની સાથોસાથ જે ગળફા નીકળતા હોય એની અંદર જો લોહી પણ ભાળી જાવ તો પછી ઊભું રહેવાનું નહીં, દોડવા માંડવાનું, સીધું દવાખાને, બરાબર. બીજું, લાંબા સમયથી તાવની પરિસ્થિતિ હોય, ઝીણો ઝીણો તાવ હોય પણ ઉધરસ નથી, ગળફાઈ નથી નીકળતા, લોહી પણ નથી થતું, પણ માનો કે તમને ફેફસાની ટીબી નથી, ફેફસાની ટીબી હોય તો આ 2 બાબત તમારી સામે આવશે. પણ માનો કે મેં કીધું એમ લીવરની ટીબી હોય, મગજની ટીબી હોય, હાડકાની ટીબી હોય તો શું થાય? તાવની કન્ડિશન જોવા મળશે. વજન તો તમારું ઘટશે જ તે, પણ તાવની કન્ડિશન હશે. વજન ઘટવું, માણસનું વજન ઘણું બધું ઘટી જાય, શરીરમાં તીવ્ર કમજોરી આવે, થોડું પણ ચાલે ને તો ભયંકર થાક લાગે, ઓકે, નાનું એવું કામ કરે તો ઈચ્છા જ ન થાય, તેનો ઉત્સાહ પણ એના લીધે દૂર થાય, છાતીમાં દુખાવો લાગે, ભૂખ ન લાગે, અને ખાસ ધ્યાન રાખો માણસને ખૂબ જ પરસેવો વળે, ભયંકર માત્રામાં પરસેવો વળે, એના શરીરની બધી એનર્જી એમ તમે જુઓ માણસ ઉભો નીતરતો તમને જોવા મળે, જે કન્ડિશન ડાયાબિટીસના પેશન્ટમાં તમને જોવા મળતી હોય એ રીતે. તો આ બધા એના લક્ષણો છે, ઓકે. હવે જુઓ, ટીબીનું જ્યારે કોઈ જગ્યાએ તમે જાઓ ચેકઅપમાં તમને ખ્યાલ આવે, ડૉક્ટર એમ કહે કે ભાઈ તમને ટીબી છે, તો ટીબીના ઈલાજ માટે થઈ એને 2 પ્રકારની પોઝિશન ઊભી થાય. તો એક ટીબી એવી હોય કે જે ડ્રગ સેન્સિટિવ હોય,
ડ્રગ સેન્સિટિવનો મતલબ કે એની પર દવાની અસર થાય છે. તો એને આપણે શું કહેશું? મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી, MDR ટીબી. આમ તો 3 ટાઈપની ટીબી છે, પણ મેઇનલી જે ધ્યાન અત્યારે રાખવામાં આવે છે, ટીબીએ પોતાનું અપગ્રેડેશન વર્ઝન આપણને આપ્યું છે. મોલા વિવો વાળા અને સેમસંગ વાળા પોતાનું અપગ્રેડ વર્ઝન આપે એવી રીતે પહેલો ફેઝ તો ટીબીનો નીકળી જ ગયો, સમજો. એટલે અત્યારે મેઇનલી આપણને 2 ટાઈપની પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં રાખવાનું. 2 પ્રકારની ટીબી મળે. એક MDR ટીબી, જેની અંદર 6 મહિના તમને ડૉક્ટરો જે દવા આપે નિઃશુલ્ક જ છે. તો જો 6 મહિનાનો કોર્સ કરો તો આ ટીબી નીકળી જાય. ઓકે, જે પ્રારંભિક અવસ્થામાં છે MDR ટીબી, એના માટે સરકારને એક દર્દી દીઠ માત્ર 2000 રૂપિયાનો ખર્ચ લાગે. પણ માનો કે ટીબી ડિટેક્ટ થયો તો આપણને પહેલો પ્રશ્ન આવે કે પાડોશીને ખબર પડશે મને ટીબી છે તો મારું તો જીવન ભયંકર થઈ જશે. સમાજ શું કે? સમાજને જે કહેવું કે તું ટીકડા ખાવા માંડ, નકર તું આમાં ટ્રાન્સફર થઈ જાય તો તારો તો વારો લાગી જશે 2 વર્ષ સુધી. હવે જ્યારે ટીબી ડિટેક્ટ થઈ ગયા બાદ જો તમે આ કોર્સ બરાબર રીતે, કારણ કે જો જ્યારે દવા લેવાનું શરૂ કરશો એટલે થોડા સમયમાં તમને એની રિકવરી સિમ્ટમ્સ જોવા મળશે. તમને એમ થાય ઓકે ટીબી ગયો. જો 6 મહિના પૂરા ન કરો તો ટીબી ઉથલો મારે, અને કેસ ક્યાં ટ્રાન્સફર થઈ જાય? અહીંયા. અથવા કેટલાક કેસની અંદર જ્યારે દર્દી લાંબા સમય સુધી પોતાનું દર્દ, પોતાની આ બીમારીને છુપાવવાની કોશિશ કરે અને સામાન્ય ડૉક્ટરો પાસેથી દવા ખાધે રાખે, તો એના લીધે છે ને ટીબીનું આગળનું સ્ટેજ આવી જતું હોય છે. એને કહેશું XDR ટીબી, એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. તો તે સમયે ડૉક્ટરો માટે બહુ મુશ્કેલી પડે કે આ ટીબીને કઈ દવા લાગુ પડશે. એટલે એના માટે થઈ અને ધ્યાન રાખો, વિવિધ પ્રકારની દવાઓનો ડોઝ આપવામાં આવે. આ પ્રક્રિયા 1.5 થી 2 વર્ષ ચાલે અને એની માટે સરકારને એક દર્દી દીઠ 1 થી 10 લાખ રૂપિયા છે એનો ખર્ચ આવે. તો સરકારની તિજોરી ઉપર શું થાય? ભારણ થાય. મતલબ સરકારની પહેલી કોશિશ શું હોય? ગવર્મેન્ટની પહેલી કોશિશ. જો અહીંયા આપણે ટીબીને છે ને થોડું વધારે વિસ્તૃત છે એટલા માટે સમજીએ છીએ કે પરીક્ષાનો મુદ્દો છે એવું નથી, આ સામાજિક મુદ્દો પણ છે, એટલા માટે પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો જો સરકાર પહેલી જ કોશિશ કરશે કે દર્દી અહીંયા જ પકડાય પહેલા જ પ્રોગ્રામમાં. મતલબ સરકારને ખર્ચ ઓછો આવે, ઓછા સમયમાં રિકવરી, ચેપી રોગ છે આગળ ફેલાતો પણ અટકી જાય. ઓકે, એટલે આ 2 મુદ્દાઓને ધ્યાનમાં રાખવાનું. બીજું, ટીબીના ઉપચાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ કારગર જો સાબિત થયેલી દવા હોય તો એ છે રિફામ્પિસિન. ઓકે, રિફામ્પિસિન નામની દવા છે એ ટીબી ઉપર વધુ કારગર સાબિત થઈ રહી છે. બીજું, ટીબી માટે સૌથી બેસ્ટ ટેસ્ટ અત્યારે આપણી સામે આવે છે એ છે નાટ ટેસ્ટ. જો આ પણ પ્રિલિમમાં ધ્યાનમાં રાખવાનું, વર્ગ 3 જેવી પરીક્ષામાં પણ, કે ભાઈ નાટ ટેસ્ટ છે એ મેઇનલી કઈ, આમ તો ઘણા બધી જગ્યાએ વપરાય પણ ટીબી માટે વધુ અસરકારક છે. નાટ ટેસ્ટ છે એનું પૂરું નામ થાય છે ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ. દર્દીનું DNA પકડવામાં આવશે અને DNAના પણ નાના નાના ભાગ ધ્યાનમાં લેવામાં આવશે, જેથી કરીને ટીબીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ આપણને ખ્યાલ આવશે. બીજું, સાથોસાથ છાતીનો એક્સરે પણ કરવામાં આવે છે. જો ફેફસાને નુકસાની થઈ છે, ફેફસું ખવાઈ ગયું છે બેક્ટેરિયાને લીધે, તો પણ એ વસ્તુ એનાથી સાબિત થશે. બીજું, ટીબીથી બચવા માટે બાળકોને અને જ્યારે શરૂઆતમાં જેટલો દર્દી આવે એને પણ BCG રસી આપવામાં આવતી હોય છે. તો અહીંયા પણ ધ્યાન રાખવાનું, BCG રસી સ્પેશિયલી કોના માટે? ટીબી માટે. તો BCG રસીનું પૂરું નામ માનો કે એક્ઝામમાં પૂછાઈ જાય તો બેસિલ કેલ્મેટ ગ્યુરિન, એનું વાત. BCG થી ફાયદો શું થાય? BCG રસીથી છે ને ટીબી જે જગ્યાએ છે ને એ એટલા જ વિસ્તારમાં રહેશે. મતલબ કે બીજા બધા વિસ્તારમાં, શરીરના હાડકામાં, મગજમાં, લીવરમાં, સ્ત્રી હોય તો ગર્ભાશયમાં કે અન્ય કોઈ જગ્યાએ ફેલાતો અટકાવી શકાય. એટલે પહેલું તો કામ આ લોકો BCGને ઇન્જેક્ટ કરવાનું કરતા હોય છે. ઓકે, આટલા મુદ્દા ધ્યાનમાં લીધા. હવે વૈશ્વિક સ્તરે શું પરિસ્થિતિ છે? WHO દ્વારા દર વર્ષે 24મી માર્ચને વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો આ એક IMP ક્વેશ્ચન થાય છે. ઓકે, 24 માર્ચ એટલે વિશ્વ ટીબી દિવસ. શા માટે ઉજવવામાં આવે છે? તો કે ભાઈ વર્ષ 1882માં, ઘણા વર્ષો પહેલાની વાત છે. 24 માર્ચ 1882ના રોજ જર્મનીના એક વિદ્વાન માઇક્રોબાયોલોજિસ્ટ ડૉક્ટર હતા, ડૉક્ટર રોબર્ટ કોચ. રોબર્ટ કોચે ફર્સ્ટ ટાઈમ શોધી કાઢ્યું કે આ જે ટીબી છે ને એની પાછળ અથવા એના માટે એ કોના લીધે થાય છે? જવાબદાર બેક્ટેરિયા કોણ છે? તો કે ભાઈ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. આ શોધ છે એનાથી એટલી બાબત સાબિત થઈ. પછી આપણો ટાર્ગેટ હતો કે આપણે આ બેક્ટેરિયાને કેવી રીતે ડિફેક્ટ કરીએ. તો આ શોધ બદલ આપણે 24 માર્ચને વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર, ક્યારથી ઉજવીએ છીએ? 1982થી, એટલે કે 100 વર્ષ બાદથી ઉજવીએ છીએ. વર્લ્ડ ટીબી ડે 2020, એની થીમ શું હતી? ઇટ્સ ટાઈમ ટુ એન્ડ ટીબી. સમય આવી ગયો છે ટીબીને નાબૂદ કરીએ.
માનવ જાતે પૃથ્વી ઉપર જે એનું મતલબ વિકાસ થયો છે, ઓકે, તો આપણી જે ઉત્ક્રાંતિ થઈ છે ને એમાં આપણે અનેક ભયંકર પડકારોમાંથી પસાર થયા, અનેક રોગોનો આપણે સામનો કર્યો, તો ટીબીનો પણ આપણે એવી રીતે સામનો કરી શકશું. તો સંયુક્ત રાષ્ટ્ર છે, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, એણે વર્ષ 2015થી લઈને 2030 સુધીમાં જે 17 વૈશ્વિક લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે, જેને SDGs તરીકે ઓળખવામાં આવે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ઓકે, એ ટોટલ કેટલા છે? 17. તો એ SDG ની અંદર 3જા નંબરનો જે ગોલ છે ને એ હ્યુમન હેલ્થ સાથે સંકળાયેલો છે. એનું નામ છે, ટાઇટલ છે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ ફોર પીપલ. તો એ જે લક્ષ્યાંક છે એની અંદર એડ્સની સાથોસાથ ટીબી જેવા રોગોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે SDG નંબર 3 સાથે પણ ટીબી નાબૂદીનો સંકલ્પ જોડાયેલો છે. ઓકે, બીજું, ભારતની અંદર ટીબીની શું પરિસ્થિતિ છે એના ઉપર થોડાક ફેક્ટ્સ જોઈએ. તો તાજેતરની અંદર જ તે આપણને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટીબી રિપોર્ટ આપવામાં આવ્યો, ટીબી રિપોર્ટ 2020. આ રિપોર્ટ એવું કહે છે કે ભારતની અંદર 2019માં 24.04 લાખ નવા દર્દીઓની નોંધ લેવામાં આવી. કેસ એના રજીસ્ટર્ડ થયા. પ્રિલિમમાં વર્ગ 3માં તમારે ધ્યાનમાં રાખવાનું. 2018ની સાપેક્ષે ભારતમાં 14% શું થયો? વધારો થયો. ટીબીના કેસ વધ્યા ભાઈ. સંક્રમક રોગ હોવાના લીધે ચેપ ફેલાય છે એવી કન્ડિશન સામે આવે. ટીબી દર્દી ધરાવતા ભારતના પ્રથમ 5 રાજ્યો જોઈએ તો પહેલું છે યુપી. 20% કેસ તો ક્યાં જોવા મળે છે? યુપીમાં જ. પછી છે મહારાષ્ટ્ર, ગુજરાતનું પાડોશી, મધ્યપ્રદેશ ગુજરાતનું પાડોશી, રાજસ્થાન ગુજરાતનું પાડોશી. તો 3 તો આ થયા પાડોશી રાજ્યો જ તે. ઓકે, તો આ ત્રણેયના ભેગા થઈને 24% જેવા કેસ થાય છે. અને 5મા ક્રમાંકે છે બિહાર 60% સાથે. બરાબર. ભારત સરકારે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે સંકલ્પ કર્યો છે કે ભાઈ વિશ્વનો જો લક્ષ્યાંક સમજો, વિશ્વ એમ નક્કી કરે છે 2030 સુધીમાં ટીબી નાબૂદી. ખાસ ધ્યાન રાખજો, પ્રિલિમમાં આ બાબતને વિધાનના સવાલો આવે એમાં ધ્યાનમાં રાખવાનું કે વિશ્વની અંદર યુનાઇટેડ નેશન અને WHO એવું નક્કી કરે છે કે ટીબીને 2030 સુધીમાં હરાવવું છે. ભારત એમ કહે છે કે અમે એને 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરશું. તો એ પણ આપણા ફેક્ટ્સને ધ્યાનમાં રાખવાનું. જુઓ, ભારતમાં ટીબી નાબૂદીની જે સંઘર્ષ છે, ઘણો લાંબો સમયથી એ સંઘર્ષ ચાલ્યો છે. 1961માં આપણે રાષ્ટ્રીય ટીબી કાર્યક્રમ તૈયાર કર્યો હતો. 1961, તમે ત્યારે બહુ નાના હશો, ઓકે, એ સમયની વાત છે. 1962માં BCG રસીકરણ છે એને આપણે અમલમાં મૂકી. મતલબ કે 1962થી ભારતમાં ટીબીના પ્રસારને અટકાવવા માટેની BCG છે એને દાખલ કરી. 1993માં આ કાર્યક્રમને સંશોધિત કરવામાં આવ્યો, ઓકે, અને એને સંશોધિત રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમ છે એવું નામ જાહેર કરી અને દેશભરની અંદર ફેલાવવાની વાત થઈ. બરાબર. 1997ની અંદર વિશ્વભરની અંદર ટીબીના નિરાકરણ માટે થઈ અને જે સારવારની પદ્ધતિ છે એને કહેવાય છે ડોટ્સ. એના વિશે હમણાં વાત કરું તો ડોટ્સ પદ્ધતિ વર્લ્ડ વાઇડ લેવલ ઉપર એક્સેપ્ટેબલ છે અને ફેવરમાં છે. તો ડોટ્સ પદ્ધતિનો સમાવેશ પણ આપણે આ કાર્યક્રમમાં કર્યો 1997માં અને 2005માં આ ડોટ્સ કાર્યક્રમ જે છે એ ભારત આખામાં ફેલાવવામાં આવ્યો. જો ડોટ્સનું પૂરું નામ સમજો, ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. ફરીથી, ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ ટ્રીટમેન્ટ્સ, સીધી રીતે દેખરેખ હેઠળની સારવાર. એક વ્યક્તિને ટીબી થયો, જો હવે એ દવા પોતે નિયમિત રીતે નહીં લે, ઓકે, તો શું થશે? એને તો ટીબી સારો નહીં થાય, પણ એ પોતે જ્યાં સુધી મરતો નથી ત્યાં સુધી બીજા 10 જણાને ટીબી લગાડશે. તો મુદ્દો આખો સમજો કે આ માણસનું સારું થઈ જવું એના માટે, સમાજ માટે, દેશ માટે, બધા માટે સારું છે. તો એક બીજો વ્યક્તિ એક ઓબ્ઝર્વર તરીકે આવશે, ઓફિસર હશે કે કોઈ પણ વ્યક્તિ હશે, જેમ કે આશા વર્કર છે, એ બધા જેની દેખરેખ હેઠળ એની હાજરીમાં અઠવાડિયામાં એણે 1 દિવસ છોડીને બીજા દિવસે એમ 3 વખત ટેબ્લેટ્સ લેવાની હોય છે આ કાર્યક્રમ અંતર્ગત. ઓકે, એટલા માટેનું નામ છે ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. ઓકે, તો ડોટ્સનું પૂરું નામ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય. હવે જુઓ, ભારત સરકારે કેટલીક બાબતો નક્કી કરી છે. જ્યારે ટીબીનો કોઈ દર્દી હોય ને, ડિટેક્ટ થાય તો એને દર મહિને 500 રૂપિયા આપીએ છીએ. ઇનામ નથી કે ભાઈ તને ટીબી થયો હાલે દર મહિને 500, એવી વાત નથી. પણ એનાથી એને જે ખોરાકની જરૂર પડે છે એ બધી વસ્તુથી એના પરિવાર ઉપર બર્ડન ન પડે એટલા માટે થઈને 500 રૂપિયાની સહાયતા આપે. આપણને લાગે કે સાહેબ આ રકમ તો ગાવ નાની છે, પણ 24 લાખ દર્દી છે 1 વર્ષની અંદર ડિટેક્ટ થાય છે.
આગલા વર્ષના દર્દીઓ તો જીવે જ છે, મતલબ એની સારવાર થઈ નથી, સમય લાગે છે. તો તમે સમજો જ્યારે 24 લાખ જેટલા દર્દીઓ એક જ વર્ષમાં આવતા હોય તો સરકાર જે છે એ કેવી રીતે બધાને, પણ એમ છતાંય તે જેટલી પણ સહાયતા આપે છે એને આપણે સ્વીકારવી જોઈએ. તો 500 રૂપિયા જે છે એ એક સરાહનીય કદમ છે. બીજી એક ખાસ વાત, જો ધ્યાન આપો, ટીબીનો જો કોઈ દર્દી હોય, માહિતી છુપાવતો હોય, ડૉક્ટર પાસે જતાં ડરતો હોય, તો મેં વાત કરી કે એ હરતું ફરતું જોખમ છે, એના લીધે બીજા 10 જણાને ટીબી થાય એમ છે. તો જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે કે કોઈ XYZ ને ટીબી છે, એના લક્ષણો છે, તો જો એ સરકારને જાણકારી આપે તો નોટિફિકેશન ઇન્સેન્ટિવ સ્કીમ ભારત સરકાર ચલાવે છે. માહિતી આપનાર વ્યક્તિને સાચી માહિતી આપવા બદલ 1000 રૂપિયાનું ઇનામ છે. માનો કે તમે બહુ મંદીમાં આવી જાઓ તો એવું કહેવું ગભરાવું નહીં, એકાદો ટીબી વાળો ગોતી લો તો એ સરકાર શું આપશે તમને? 1000 રૂપિયા આપશે. બીજું, વન વિસ્તારમાં, દૂરના વિસ્તારમાં રહેતા ST કેટેગરીના જ્યારે કોઈ દર્દી હોય તો એ જ્યારે દર મહિને ચેકઅપ માટે કેમ આવતા હોય તો ભારત સરકાર એમને પ્રતિ મહિનો 750 રૂપિયા ચૂકવતા હોય છે. બીજી એક ખાસ વાત, ટ્રીટમેન્ટ તો ફ્રી છે, દવાઈ બધી ફ્રી છે. બીજી તમને જાણીને નવાઈ લાગશે, ભારત સરકાર છે મેડિકલ ફિલ્ડમાં કેટલું કામ કરશે એના ઉપરથી અંદાજ આવશે. જ્યારે પણ ખાનગી ક્ષેત્રના ડૉક્ટરો પણ જો ટીબીનો ઇલાજ કરતા હોય તો એને જેટલા દર્દીઓ આવતા હોય એને જેટલી પણ દવા આપવાની હોતી, દવા પણ સરકાર ખાનગી ક્ષેત્રના ડૉક્ટરોને નિઃશુલ્ક આપે છે કે ભાઈ તમે તમારા માધ્યમથી આ લોકો સુધી આ દવા પહોંચાડો. બરાબર. બીજું, ભારત સરકારે ક્ષય રોગની નાબૂદી માટે થઈ અને નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ જે ચાલે છે આપણો, એની પર દેખરેખ રાખવા માટે એક ઓનલાઈન પોર્ટલ પણ બનાવેલું છે, એનું નામ છે નિક્ષય. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, આની મદદથી એક સચોટ માહિતી તમને ડેટાબેઝ ઉપર ફિલઅપ થશે, કયા દર્દીઓ એ દવા લે છે, ડોટ્સ કાર્યક્રમની કન્ડિશન શું છે, મતલબ ICTની મદદથી હ્યુમન હેલ્થને તમે ટ્રેક કરી શકો છો. સરકારના કાર્યક્રમને પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. આટલા મુદ્દાઓ ક્લિયર થયા. હવે જુઓ, ટીબી માટે 2017ની અંદર ભારત સરકારે એક કેમ્પેન લોન્ચ કર્યું છે, ઇન્ડિયા વર્સિસ ટીબી 2017. ધ્યાન આપો, અહીંયા 2 પ્રશ્નો છુપાયેલા છે. એક છે બિગ બી, કોરોના થયો છે હમણાં સાહેબને, બરાબર, સારવાર હેઠળ છે, સાજા થઈ જશે વહેલી તકે. તો પહેલા તો પૂછે કે બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ઇન્ડિયા વર્સિસ ટીબીના? તો જવાબ આવે અમિતાભ બચ્ચન. બીજું, અહીં એક સ્લોગન છે, ટીબી હારેગા દેશ જીતેગા. ઓપ્શનમાં 4 ની અંદર જો ટીબી હારેગા ઇન્ડિયા જીતેગા, ટીબી હારેગા ભારત જીતેગા, ટીબી હારેગા હિન્દુસ્તાન જીતેગા. આવી બધી વાતો આવશે. તમારે ખાલી દેશને પકડી રાખવાનું છે, બીજા કોઈને પકડી રાખવાનું નથી. સ્લોગન છે ટીબી હારેગા દેશ જીતેગા. આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખો. ઓકે. ત્યારબાદ સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલો એક બીજો મહત્વપૂર્ણ ભારત સરકારનું અભિયાન છે, કાર્યક્રમ છે, અને આપણે ધ્યાનમાં લઈએ. એ છે સાંસ અભિયાન, SAANS. સાંસ અભિયાનનો ઉદ્દેશ જણાવો. હવે મેં તમને સાંસ હું કહી તો દીધું એટલે તમને ખ્યાલ તો આવી ગયો 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ આવશે. મહિલા સશક્તિકરણના ભાગ સ્વરૂપે એથ્લેટિક્સ ક્ષેત્રે છોકરીઓની ભાગીદારી અને ભૂમિકા વધારવી ખોટી વાત છે. દેશના દરેક જિલ્લાના મુખ્યાલયમાં આવેલી સિવિલ હોસ્પિટલ, એટલે કે આપણો જે જિલ્લો હોય ને એની અંદર જે મુખ્યાલય હોય એમાં એક સરકારની બહુ મોટી હોસ્પિટલ હોય, જાહેર હોસ્પિટલ, જેને સામાન્ય રીતે આપણે સિવિલ હોસ્પિટલ કહેતા હોય, તો એની આસપાસના ક્ષેત્રને વાયુ પ્રદૂષણથી મુક્ત કરવું એ આ અભિયાનનો ઉદ્દેશ એ વાત કરે છે. એ પણ ખોટી વાત છે. ત્રીજો મુદ્દો જોઈએ, દેશમાં બનતા ફટાકડાઓમાં વપરાતા હાનિકારક ઝેરી તત્વોને પ્રતિબંધિત કરવા. તો આ મુદ્દો પણ ખોટો છે. ચોથો મુદ્દો જે વધ્યો એ સાચો છે કે નવજાત શિશુઓ, નવજાત બાળકોમાં ન્યુમોનિયાથી થનારી મૃત્યુઓ જે છે એને ઘટાડવી. તો બાળકોને ન્યુમોનિયાથી જે મૃત્યુ એની થાય છે એ ઘટાડવા માટે થઈને ભારત સરકારે 2019માં સાંસ નામનું અભિયાન છે એ લોન્ચ કર્યું છે. તો હવે આપણે થોડી ડિટેલ સાંસ અભિયાન ઉપર જોઈએ. ઓકે. તો જો પહેલાં તો આ અભિયાન છે શરૂ કરનાર મંત્રાલય છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. સાંસનું પૂરું નામ આપણે જોઈએ તો સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી. ઓકે. ઉદ્દેશ છે નવજાત બાળકોની અંદર ન્યુમોનિયાથી થતી મૃત્યુ ઘટાડવી. જો ન્યુમોનિયા એક ફેફસા સાથે સંકળાયેલો રોગ છે. ફેફસાની અંદર જે હવા કોષ્ઠ જે હોય ને વિભાગ કે જે હવા ભરાતી હોય એ સંક્રમિત થાય છે બેક્ટેરિયાથી, અને એ જે બેક્ટેરિયાથી સંક્રમિત થાય છે એમના નામ, એટલે ન્યુમોનિયા પાછળ કયા
બેક્ટેરિયાઓ જવાબદાર છે એ પણ પરીક્ષામાં કામ લાગશે. આ આપણને 12થની NCERTમાંથી આ બેના નામ મળ્યા છે. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની આ બેક્ટેરિયાનું નામ છે, સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની, અને બીજું નામ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. આ બે બેક્ટેરિયા એનાથી સંક્રમિત થાય. એનાથી શું થાય? ફેફસાની અંદર પાણી ભરાવાનું શરૂ થાય, મતલબ શ્વસનની જે પ્રક્રિયા છે એની અંદર અવરોધ પેદા થાય. તો ન્યુમોનિયાની અસર આ થાય, શ્વસન તંત્ર જે છે એ એકદમ હેવી થઈ જાય, શ્વાસ ન લઈ શકે, એટલે માણસને ઓક્સિજન આપવો પડે છે વેન્ટિલેટરની મદદથી, જે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે. ઓકે, હવે આના લક્ષણો શું છે? તો કે ભાઈ તાવ, ઠંડી, કફ થાય, માથાનો દુખાવો. બીજું, હોઠના અને નખના રંગ છે ને એ બદલાઈ જાય. પહેલા ભૂખરા થઈ જાય ને આગળ જતા સિવિયર કન્ડિશનમાં વાદળી રંગ પણ હોઠ અને નખનો થઈ જતો હોય. અને ન્યુમોનિયા ખાસ ધ્યાન રાખો, એક ચેપી રોગ છે. ન્યુમોનિયાનો દર્દી છે એને ઉધરસ આવે, છીંક આવે તો એનાથી બીજા સ્વસ્થ વ્યક્તિઓ પણ સંક્રમિત થાય અને એમને પણ ન્યુમોનિયા થઈ જાય છે. જો ભારતમાં 0 થી 5 વર્ષના વય અવધિના જે બાળકો છે, ઓકે, એ પૈકી જેટલી મૃત્યુ થાય એમાંથી 15% જેટલી મૃત્યુ માટે કોણ જવાબદાર છે? ન્યુમોનિયા જવાબદાર છે. જો હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ભારત સરકારે વિકસાવેલી છે, સ્વાસ્થ્યની શું પરિસ્થિતિ છે એ દર્શાવતી. એ ઇન્ફોર્મેશન સિસ્ટમ આપણને એમ કહે છે કે ભાઈ 0 થી 5 વર્ષના બાળકોનો જે મૃત્યુ દર છે, એટલે કે 1000 બાળકોએ 37 બાળકોની મૃત્યુ થાય છે. 1000 બાળકો પેદા થાય તો એની અંદર આપણને 37 બાળકો મૃત્યુ પામે છે. એવી પરિસ્થિતિ આપણા દેશની છે. એ પૈકી ન્યુમોનિયાને લીધે 5.3 બાળકો મૃત્યુ પામે છે. તો સરકાર એમ ટાર્ગેટ લઈને બેઠી છે કે આ જે 5.3 છે ને ફિગરને આપણે ઘટાડીને 3 કરી નાખવો છે. એ માટે બહુ લાંબી પ્રક્રિયા છે, એમાં ઘણા બધા ફેક્ટર્સ જોડાયેલા છે. ઓકે, તો 2025 સુધીમાં આપણે આ ટાર્ગેટ અચીવ કરવાનો છે. તો સાસ અભિયાનનો ઉદ્દેશ સમજાઈ જવો જોઈએ. આંકડાકીય રીતે 2025માં બાળ મૃત્યુ દરમાં ન્યુમોનિયાનું પોર્શન અત્યારે 5.3 છે, એ ઘટીને કેટલો થઈ જવો જોઈએ? 3. બીજું, ન્યુમોનિયાથી થનારી જે બાળ મૃત્યુ, શિશુ મૃત્યુ છે ને, એમાં ફર્સ્ટ રેન્ક ઉપર ભારતનું રાજ્ય છે મધ્યપ્રદેશ. આટલા મુદ્દા આપણે ધ્યાનમાં લીધા. બીજું, જો શ્વસન તંત્ર સાથે સંકળાયેલી બાબત છે એટલા માટે આપણે બે બીજા ફેક્ટને લઈ લઈએ, પરીક્ષામાં કામ લાગે. માનવ શરીરના એટલે કે રક્તની અંદર ઓક્સિજનનું જે પ્રમાણ છે, માત્રા, એનો અંદાજ લગાડવા માટે અથવા માપવા માટે આ જે મશીન વાપરવામાં આવે છે જેનું નામ છે પલ્સ ઓક્સિમીટર, આ યાદ રાખજો. બીજું, હમણાં કોરોનાની વાત થઈ, પછી આપણે ક્ષય રોગની વાત કરી, મતલબ કોરોનાનો કન્ડિશન તો ચાલે જ છે, ક્ષય રોગની આપણે વાત કરી જે ફેફસા સાથે મેક્સિમમ સંકળાયેલું હોય, ન્યુમોનિયાની પણ વાત કરી, શ્વસન તંત્ર સાથે સંકળાયેલું છે. તો એક એક્સ્ટ્રા ફેક્ટ તમારે ધ્યાનમાં રાખવાનું કે મેડિકલ સાયન્સનું એ જે શાખા કે એ સેક્ટર કે જે મેઇનલી કોની પર કામ કરશે? ફેફસા અને શ્વસન તંત્ર, રેસ્પિરેટરી જે સિસ્ટમ છે ને એની સાથે સંકળાયેલું જે આખું સાયન્સ, એનો જે સાયન્ટિફિક લેવલ ઉપર અભ્યાસ થાય એ જે શાખા છે એને કહેશું પલ્મોનોલોજી. આ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. ચલો, એની પછીનો આજનો 8મો પ્રશ્ન આપણે જોઈએ. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ, ઇન્ટરનેશનલ મેન્સ ડે નું આયોજન દર વર્ષે કયા દિવસે થાય છે? ભાઈ હવે જો અહીંયા વાત કંઈક બદલાતી હોય એવું આપણને જોવા મળે છે. અત્યાર સુધી મહિલા દિવસ વિશે આપણે વાત કરી, મહિલા દિવસ વિશે સવાલો પણ પૂછાણા. હવે વાત અહીંયા આવે છે પુરુષોની. પુરુષો માટે દિવસો ઉજવાય છે. ઓકે, તો આ આજકાલનું નહીં, વર્ષોથી ઉજવાય છે. તો ભાઈ શા માટે પુરુષો માટે દિવસો ઉજવો જોઈએ? તો કે પુરુષોની આ સમાજમાં ભૂમિકા શું, એની પ્રભાવશાળી ભૂમિકા છે. સમાજને એ ધારે તો સ્ત્રીઓની કમ્પેરિઝનમાં જે સિસ્ટમ જે આપણે રહીએ છીએ એટલા માટે પુરુષો વધુ એને ચેન્જ કરવા માટે આગળ આવી શકે અને એ સ્વતંત્ર પણ છે એ બધી બાબતો માટે. બીજું, ઘણી જગ્યાએ પુરુષોના અધિકારો છે એ છીનવાતા હોય છે. માત્ર અન્યાય મહિલાઓ વારે થાય છે એવી પણ બાબત નથી. આવા બધી બાબતોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 19મી નવેમ્બરને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ ફેક્ટ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલા માટે આને અહીંયા સ્થાન આપ્યું છે આપણે કે ભારતમાં તે 2007થી આ દિવસ ઉજવવાનું શરૂ થયું છે, 19મી નવેમ્બરથી, 19મી નવેમ્બરને. બરાબર. આ આખી ઉજવણી છે ને થોમસ ઓસ્ટન નામના વ્યક્તિએ 1992માં શરૂ કરી હતી. હવે એની પાછળ એના કોઈ પર્સનલ કારણો હોઈ શકે, એનું થિંકિંગ હોઈ શકે, એણે ઇનિશિયેટિવ લીધી કે ભાઈ દર વર્ષે પુરુષો માટે એક દિવસ હોવો જોઈએ. તો થોમસ ઓસ્ટર યાદ રાખશું. 2019ની જે થીમ છે એને ધ્યાનમાં રાખો, મેકિંગ અ ડિફરન્સ ફોર મેન એન્ડ બોયઝ. બહુ જાજુ એમાં જવા જેવું છે નહીં, એટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખશું. આના ઉદ્દેશો મેં તમને કીધા એમ કે ભાઈ એમાં સ્વાસ્થ્ય ઉપર ધ્યાન, લૈંગિક સમાનતાના પ્રોત્સાહન, પુરુષોની ભૂમિકા સમાજમાં, સ્ત્રીઓને મદદરૂપ થવાના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું,
મહિલા સશક્તિકરણ છે એ પુરુષોની ઇનિશિયેટિવથી વધુ સારી રીતે થઈ શકે. દાખલા તરીકે રામમોહન રાય એનું બેસ્ટ ઉદાહરણ છે, જે આપણા ભારતીય ઇતિહાસ સાથે સંકળાયેલો છે. ઘણા વ્યક્તિઓ છે. ઓકે, બીજું કે પુરુષો સાથે જો ભેદભાવ થતો હોય, એનું શોષણ થતું હોય, એની સાથે હિંસા થતી હોય, આ બધા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. મેઇનલી આ જે આખો કોન્સેપ્ટ છે ને એ પારિવારિક પોઈન્ટ ઓફ વ્યૂથી ન જોતા તમે આને લેબર પોઈન્ટ ઓફ વ્યૂથી જોજો, ગુલામી ટાઈપની જે વ્યવસ્થા હતી એ બધા મુદ્દાઓ સાથે જોજો. કે જે ગુલામી એટલે પહેલાં જેવી ગુલામી નહીં કે હથકડી પહેરાવો, ગળામાં પટ્ટો રાખો, મારો અને કામ કરાવો, પણ એનું માનસિક રીતે શોષણ થઈ પણ એક પ્રકારની શું છે, ગુલામી. તો આ બધી બાબતોમાંથી પુરુષોને મુક્તિ અપાવવી જોઈએ. ચલો, ખૂબ જ મહત્વપૂર્ણ અને મને ગમે એવો પ્રશ્ન છે. સખારો પુરસ્કાર કયા ક્ષેત્રે કરવામાં આવેલી પ્રભાવશાળી કામગીરી બદલ આપવામાં આવે છે? જો પહેલો ઓપ્શન એમ કહે છે કે ભાઈ આ પુરસ્કાર છે અનાથ બાળકો અને તરછોડાયેલા વૃદ્ધોની દેખભાળની જે કામગીરી હોય એ બદલ આપવામાં આવે છે. બીજો ઓપ્શન તમને એવું કહે છે કે ભાઈ બળાત્કાર પીડિત મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જે કોઈ વ્યક્તિ હોય કે ગ્રુપે કામ કર્યું હોય સંગઠને, તો એને આ પુરસ્કાર આપવામાં આવે છે. ત્રીજો ઓપ્શન એમ કહે છે કે ભાઈ દિવ્યાંગ લોકો, જેને તમે સમજી શકો છો, દિવ્યાંગ લોકોની વ્યાખ્યામાં તમામ એવા વ્યક્તિઓ આવશે કે જે સામાન્ય રીતે શારીરિક કંઈક ને કંઈક ખોડખા પણ ધરાવે છે. તો એવા લોકોના જીવનમાં સરળતા લાવે એવા સાધનો કે ટેકનોલોજીની જો કોઈ માણસ શોધ કરે તો એમને સખારો પુરસ્કાર આપવામાં આવે ને. ચોથો ઓપ્શન એમ કહે છે કે વૈચારિક સ્વતંત્રતા અને માનવ અધિકારો માટે કોઈ કામ કરતું હોય તો એને આપવામાં આવે છે. અહીંયા ઓપ્શન ડી એ સાચો છે. મતલબ કે સખારો પુરસ્કાર વૈચારિક સ્વતંત્રતા અને માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. તો અત્યારે આપણે થોડું જોઈએ સખારો પુરસ્કાર વિશે. આંદ્રે સખારો રશિયાના પરમાણુ વિજ્ઞાની છે. પરમાણુની તાકાતને સમજે છે, પરમાણુની તાકાતને રાષ્ટ્રની સેવામાં સમર્પિત પણ કરે છે. પણ આંદ્રે સખારો એક એવા વ્યક્તિ છે જે હંમેશા એવું માને છે કે પરમાણુ છે ને એનો ઉપયોગ પોઝિટિવિટી માટે જ થવો જોઈએ, એનો ઉપયોગ હથિયારોમાં થવો જોઈએ. એટલે એ એકદમ ઉગ્ર વિરોધી વ્યક્તિ છે અને આંતરરાષ્ટ્રીય શાંતિના સમર્થક છે. સોવિયત સંઘ જેવા સામ્યવાદી દેશની અંદર રહીને પણ સરકારની ખિલાફમાં આ પ્રકારનું બોલવું અને ઊંચી પોસ્ટ ઉપર રહીને સાહસનું કામ છે. એટલા માટે થઈ આંદ્રે સખારોવની સ્મૃતિમાં આપણે મીન્સ કે યુરોપીય સંસદ દ્વારા દર વર્ષે અથવા નિયમિત રીતે, દર વર્ષે કોઈ કેસ એવો ન બને તો ન પણ આપે, પણ નિયમિત રીતે યુરોપીય સંસદ દ્વારા સખારો પુરસ્કાર આપવામાં આવે છે. બરાબર. તો વૈચારિક સ્વતંત્રતા, જેને આપણે કહીશું ફ્રીડમ ઓફ થોટ્સ, હ્યુમન રાઇટ્સ માટે અવાજ ઉઠાવનારા વ્યક્તિ અથવા સમૂહને સખારો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે. 1988 થી આ પુરસ્કારની સ્થાપના થઈ છે. ઓકે, અને પહેલો પુરસ્કાર કોને મળ્યો તો ભાઈ? નેલ્સન મંડેલા, દક્ષિણ આફ્રિકા. ખૂબ સંઘર્ષ કરો એ વ્યક્તિ, રંગભેદની નીતિ ખિલાફ વર્ષો એના જીવન છે, એને ઘણા બધા વર્ષો જેલમાં કાઢ્યા. ઓકે, તો નેલ્સન મંડેલા ભારત રત્નથી પણ સન્માનિત છે આ વ્યક્તિ. તો એમને પહેલી વાર, અને એમની સાથે એ જ વર્ષે બીજા એક વ્યક્તિ છે એનાટોલી માર્ચેન્કો. એ સમયે રશિયા નહોતું, સોવિયત સંઘ હતું. તો એટલા માટે આ બંનેને પોતપોતાના દેશની અંદર લડાઈઓ ચલાવવા માટે તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો. બીજું, 2013માં પાકિસ્તાનની એક યુવતી છે મલાલા યુસુફઝઈ, નામ બધા લોકોએ સાંભળ્યું હશે. મહિલાઓના શિક્ષણ માટે, સશક્તિકરણ માટેનો પ્રખર અવાજ ઉઠાવનારી મહિલા. ઓકે, તો મલાલા યુસુફઝઈ, તો એમને 2013માં પુરસ્કાર મળ્યો. અને 2019ની જો પછી કન્ટિન્યુઅસ છે પણ જે ભારતના નજીકના દેશો સાથે સંકળાયેલા છે એટલે હું આને હાઇલાઇટ કરું છું. 2019માં એટલે કે લેટેસ્ટ જે આપ્યું છે આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ પણ આપણા પાડોશી દેશ સાથે સંકળાયેલું છે એટલે જ આપણે ધ્યાનમાં રાખશું. ઇલ્હામ તોહતી, ચીનની અંદર. તો જોઈએ ઇલ્હામ તોહતીને આ વર્ષે શા માટે આપવામાં આવ્યો. આ પ્રોફેસર ઇલ્હામ તોહતી બીજિંગ યુનિવર્સિટીમાં એમણે કામગીરી કરી. જુઓ ચીન છે ને, આ ચીન છે આખું, એનો આ જે ઉત્તર પશ્ચિમનો વિસ્તાર છે એની અંદર અહીંયા ઝિનજિયાંગ પ્રાંત આવેલો છે. આ ઝિનજિયાંગ પ્રાંત જે છે એની અંદર 40% આબાદી છે એ ઉઈગર મુસ્લિમોની છે. ઉઈગર મુસ્લિમો, આ પ્રશ્ન આવે કે ઉઈગર મુસ્લિમોનો જે પ્રતાડનાનો, એને હેરાન કરવાનો જે કેસ ધ્યાનમાં આવે, કયા દેશમાં છે? ચીનમાં. ઉઈગર મુસ્લિમો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? ઝિનજિયાંગ પ્રાંત. ઓકે, અથવા શિનજિયાંગ પ્રાંત. તો આ ઉઈગર મુસ્લિમો છે એને ચીન
ના જે પ્રશાસન છે એ એના પોતાના નાગરિકોની જેટલો સમકક્ષ દરજ્જો માનતા નથી. એ એવું સમજે છે કે આ બધા આસપાસના દેશોમાંથી ભાગેડું છે ને અહીંયા આવેલા છે ને વસેલા છે. ઉઈગર લોકો વર્ષોથી પ્રાંતમાં રહે છે, એટલે એ લોકોનું એવું કેવું છે કે ભાઈ અમે તે ચીનનો હિસ્સો છીએ અને બાકીના ચીનના લોકોને જે કાંઈ મળતું હોય, જેટલી પણ સ્વતંત્રતા, ઓકે, અથવા તો જે સમાનતાનો દરજ્જો એ પણ અમને મળવો જોઈએ. તો આ જે પ્રોફેસર છે તોહતી, એમણે શું કર્યું, આ બધા લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા. ચીનમાં એના માટેનું કેમ્પેન ચલાવ્યું કે ભાઈ આ લોકો જિનજિયાંગ પ્રાંતનો હિસ્સો હોવાથી આપણી સમકક્ષ હોવા જોઈએ. વિશ્વ સ્તર ઉપર પણ એમણે શું કર્યું, આંદોલન ચલાવ્યું. માનવ અધિકાર વાત થઈ કે ભાઈ વિચારોની સ્વતંત્રતા ઉપર ફોકસ કર્યું, માનવ અધિકારો માટે વાત છે. તો ચીનાઓએ શું કર્યું, ચીનકાઓએ 2014માં એમને બંધ કરી દીધા, આજીવન કારાવાસ આપી દીધો. આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો. આટલા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ધ્યાનમાં રાખશું. બીજું કે જ્યારે પણ કોઈ વ્યક્તિને સખારો પુરસ્કાર મળે તો એને શું મળતું હોય છે, તો સર્ટિફિકેટ્સ વગેરે તો મળતું હોય, પણ 50,000 યુરોનું પણ પુરસ્કાર મળતું હોય છે. ઓકે, તો આટલા મુદ્દાને આપણે ધ્યાનમાં લીધા. ત્યારબાદ આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ, જે અગાઉના સિરીઝમાં પણ આપણે જોયું છે. મેં તમને વાત કરી છે કે યુદ્ધ અભ્યાસો એક આઈએમપી મુદ્દો છે. અગાઉના સેશનમાં આપણે ભારત અને ફ્રાન્સ વચ્ચે થતી 3 યુદ્ધ કવાયતોને ધ્યાનમાં લીધેલી. ત્યારબાદ આપણે ભારત અને અમેરિકા વચ્ચે થતી 4 મહત્વપૂર્ણ યુદ્ધ કવાયતો અને રેડ ફ્લેગ અને બ્લુ ફ્લેગ નામની અન્ય 2 કવાયતોને પણ ધ્યાનમાં લીધી. આજ આપણે બીજી 3 મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી યુદ્ધ કવાયતોને ધ્યાનમાં લેશું. ભારતના અન્ય દેશો સાથે આયોજિત થતા વિવિધ સૈન્ય અભ્યાસોના સંદર્ભે કઈ જોડી સાચી છે એ આપણે કહેવાનું છે. ખાસ ધ્યાન રાખો, અહીંયા સાચી જોડ પસંદ કરવાની. પહેલું છે મિત્ર શક્તિ, તો ભારત અને શ્રીલંકા વચ્ચે આયોજિત થાય છે, તો એ વિધાન સાચું છે, મતલબ આ પહેલી જોડ સાચી છે. પછી છે ગરુડ શક્તિ, તો ગરુડ શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આયોજિત થાય છે, એ પણ સાચું છે. તો પહેલું અને બીજું 2 વિધાન સાચા છે ભાઈ. ઓકે, ત્રીજું છે હરિમાઉ શક્તિ, તો ભારત અને ફિલિપાઇન્સ, આ વિધાન ખોટું છે. ફિલિપાઇન્સની આવે મલેશિયા આવશે. તો કહેવાનો મતલબ એમ કે 2 સાચા, ત્રીજું ખોટું, મતલબ કે 1 and 2, મતલબ કે આનો આપણો આન્સર આવશે એ. ઓકે, તો હવે જો ત્રણેય વિશે થોડી માહિતી મેળવીએ. મિત્ર શક્તિ, ગરુડ શક્તિ અને હરિમાઉ શક્તિ. તમને અગાઉ મેં વાત કરી હતી ભારત અને ફ્રાન્સ વચ્ચે જે મિલિટરી કવાયત છે એનું નામ છે શક્તિ. એ માત્ર શક્તિ નામ છે. અહીંયા અલગ અલગ પ્રકારની શક્તિના નામ છે, એટલે કન્ફ્યુઝ થવાનું નથી. મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે, ગરુડ શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે, અને હરિમાઉ શક્તિ ભારત અને મલેશિયા વચ્ચે આયોજિત થતી યુદ્ધ કવાયતો છે. બીજું, આજે ત્રણેયની વાત છે ને, 3 થળ સેના એટલે કે આર્મીની કવાયતો છે. 3 કેવી છે, આર્મીની કવાયતો છે. આ બંને વાર્ષિક છે. પહેલું 2018માં શરૂ થયું છે, 19માં આયોજન થયું નથી, એટલા માટે વાર્ષિક છે કે કેમ એની પ્રકૃતિ આપણને હાલમાં ખબર પડશે નહીં. જો આ બંને 2013થી આરંભમાં છે, જ્યારે હરિમાઉ શક્તિ પહેલી જ વાર 2018માં આયોજિત છે, એટલે એકદમ રિસેન્ટલી વર્ષોમાં આયોજિત થઈ. મિત્ર શક્તિનો ઉદ્દેશ શું છે, તો કે ભાઈ આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા માટે થઈ આ આયોજન થાય છે. કરંટમાં હતું તો કે હા, ડિસેમ્બર 2019માં પૂના ખાતે બંને દેશોની આર્મી વચ્ચે આ મિત્ર શક્તિનું આયોજન થયું હતું. ઓકે, યસ. બીજું, ગરુડ શક્તિ ઇન્ડોનેશિયા સાથે, તો કે સ્પેશિયલ ફોર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બંને ધ્યાનમાં લેવાનું, અને આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા માટેની સંયુક્ત કવાયત. બરાબર. પહેલું જ આયોજન મેં કીધું એમ અહીંયા હરિમાઉ શક્તિનું મલેશિયામાં થયું છે. ખાસ કરીને જંગલ ક્ષેત્રની અંદર જે ગોરિલા યુદ્ધ થતું હોય એને કેવી રીતે ધ્યાનમાં લેવું એ યાદ રાખવાનું. અને 2019માં આ કવાયત છે હાથ ધરવામાં આવી નથી. તો આજની કામગીરીને હું અહીંયા અટકાવું છું. તમારા લોકોની પ્રિપરેશન છે એ નિયમિત રીતે થતી રહેવી જોઈએ. જો એક કોન્સેપ્ટ છે પૂર્વ તૈયારીનો, એને ખાસ વળગી રહેજો. રાહ ન જોતા કે ક્યારે એક્ઝામની ડેટ આવે પછી હું વાંચું. મોટાભાગનો વર્ગ છે ને એ એવું વિચારતો હોય કે જ્યારે એક્ઝામની ડેટ ડિક્લેર થાય પછી ચોપડા ખોલી વાંચીએ. તમારી પાસે આ જે સમય છે ખૂબ કિંમતી છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરો. તમે પોતે તમારો ટાઈમ સેટ કરો, ગોલ સેટ કરો કે આટલા ટાઈમમાં મારી તૈયારી થઈ જવી જોઈએ. બીજી એક ખાસ વાત યાદ રાખો કે અત્યારે આપણે આ જે લેક્ચર્સ લઈએ છીએ 40-50 મિનિટનો કદાચ લેક્ચર હોય, 10 ટોપિક આપણે લેતા હોય, તો એક ટોપિકને જો સમયમાં વેચો ને તો 4 થી 5 મિનિટ કે 6 મિનિટ, ક્યારેક કોઈક મુદ્દો વધારે હોય, તો એટલી ડિટેલ તમને ઇન્ફોર્મેશન આપણે આ સિરીઝથી આપી રહ્યા છીએ.
જાતે વાંચવા જાશો તો આનો કોઈ પણ એક ટોપિક છે એ તમે 10-15 મિનિટથી ઓછા સમયમાં વાંચી શકશો નહીં. વાંચવા કરતાં તે જો ડિજિટલ સમયમાં પ્રિપેરેશનની આખી દિશા જ બદલાઈ ગઈ છે. વાંચવા કરતાં જે વસ્તુને તમે જોવો છો, સાંભળો છો, એનાથી વધુ કોન્સેપ્ટ તમારા ક્લિયર થાય. વાંચવામાં જેટલી તમારી એનર્જી જાય છે એના કરતાં એક જ લેક્ચરની અંદર એટલા મુદ્દાઓ જે આપ્યા એને વાંચવા જાશો એમાં બહુ એનર્જી અને સમય જશે. ઓછા સમયમાં ઓછા એનર્જી સાથે આ વસ્તુ કરશો. 11મો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ. આગળના લેક્ચરનું સતત રિવિઝન કરતા રહ્યો. આ લેક્ચર અંગે તમારા જે કોઈ સુઝાવ હોય તો એ અમને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ ભૂલ્યા વગર આપો. આ લેક્ચર કેવો લાગ્યો એ પણ જણાવો. બીજી શું અપેક્ષા રાખો છો તમે લોકો એ પણ અમને જણાવજો. લેક્ચર્સને લાઇક કરજો, અન્ય લોકો સાથે અમારો આ લેક્ચર શેર કરજો અને અમારી વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.